શ્રવણ ભગવાન મહાવીર મહારાજાની અંતિમ દેશના રૂપ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો સ્વાધ્યાય કરી છે. આજે એનું છેલ્લું ચરણ છે. આપણે બહુ સંક્ષેપમાં એ આખા સૂત્રોનો સ્વાધ્યાય કરી ગયા છે. કેટલી વાતો આપણને યાદ રહી હશે એ તો ખબર નથી, પણ પરમાત્માના વચનો છે અને એનો આહ્લાદ, એનો આનંદ, એનો હર્ષ આપણે બધાએ હૃદયમાં અનુભવ્યો છે. બહુ વૈરાગ્ય પ્રેરક, આત્મજાગૃતિવાળી વાતો આ સૂત્રની અંદર ગૂંથાયેલી છે. એ વાર્તાના માધ્યમે હોય કે ઉપદેશના માધ્યમે હોય, પણ આનો સ્વાધ્યાય એ આપણી જાતને ઢંઢોળવા માટે પર્યાપ્ત છે. છેલ્લા 3 અધ્યાયનો બાકી છે આપણા. છેલ્લું બહુ મોટું છે, 250 ગાથાનું અધ્યયન છે છેલ્લું, પણ થઈ જશે, ચિંતા નહીં. આજે આમ તો દિવાળી છે, બીજું કંઈ વાંધો નથી ને. આજે જ ખરેખર પરમાત્માનું નિર્વાણ કલ્યાણકનો દિવસ છે. ગઈકાલે કર્મની વાત કરી હતી, છેલ્લે કર્મ પ્રકૃતિની વાત કરી હતી. આજે લેશ્યા અધ્યયનની વાત છે. આપણા કૃત્યો કેવા છે એના ઉપરથી આપણા કલ્યાણની નિશાની મળતી નથી. આપણી લેશ્યા કેવી છે, આપણા પરિણામ કેવા છે, આપણા અધ્યવસાયો કેવા છે, એના ઉપરથી જ બધું જ મપાય છે, તોળાય છે અને નિર્ણય થાય છે. એટલે સૌથી વધુ ફોકસ જો ક્યાંય કરવા જેવું હોય તો એ આપણા આંતરિક પરિણામો ઉપર. પરિણામ બદલાય છે તો પ્રવૃત્તિ સહેજે બદલાઈ જાય છે. પરિણામ બદલાતી નથી અને જો પ્રવૃત્તિ બદલાઈ જાય તો એ પ્રવૃત્તિ ધીમે ધીમે દંભનું સ્વરૂપ લઈ લે છે. એ પછી દેખાડવા માટે, લોકોમાં એક છાપ ઊભી કરવા માટે એ પ્રવૃત્તિ તો કર્યા કરે છે, પણ એની વૃત્તિ હંમેશા માટે મલિન રહી જાય છે. પણ જે વૃત્તિ બદલી નાખે છે એ કદાચ પ્રવૃત્તિ ઓછી વધતી કરતો હશે, પણ એના કલ્યાણને અવશ્ય સાધી લેતો હશે. એટલે બહુ મહત્વનું ફેક્ટર છે આપણી લેશ્યા, આપણા અધ્યવસાયો ને આપણા પરિણામો. એની વાત એ કેટલા પ્રકારની, આપણા વિચારો એ પણ પૌદ્ગલિક છે અને પૂદગલ હોવાને લીધે એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધું જ રહે છે. કેવા વિચારો હોય, પેલા તો કોને કેવી લેશ્યા હોય એની ઓળખાણ અહીંયા આપી છે. કેવા જીવ હોય તો એ કઈ લેશ્યાવાળો ગણાય એની ઓળખાણ આપી છે. અને જે લેશ્યા હોય એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કેવા હોય એની ચર્ચા આ અધ્યયનમાં કરવામાં આવી છે. લેસજ્જૈણમ ભવખામે અણુભૂમિમ જકમ છન્નમ વિકમલેસાણમ અણુભાવે સુને હમે. હવે અનુક્રમથી લેશ્યાનું વર્ણન કરીશ અને એ લેશ્યાના રસને આપણે જાણવાનો છે. નામાય મંડન રસ ગંધ ફાસ પરિણામ લક્ષણમ ઠાણમ ઠી ગઈમ જાઉં લેસાણમ તું સુને હમે. લેશ્યાઓના નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્ય, આટલા વિશે વાતો આ અધ્યાયની અંદર કરવાની છે. સૌથી પહેલા નામ. કિન્ના નિલાયકા હોય તેવું માં શુક્લેશા છઠ્ઠા નામાયમ તુજકમમ. લેશ્યાઓના નામ શું છે તો કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા, તેજો લેશ્યા, પદ્મ લેશ્યા અને શુક્લ લેશ્યા. હવે વર્ણ, એમના વર્ણ કેવા હોય? જીમુય નિદ્ધ સંકાસા ગવલ રિઠ્ઠાક સન્નિભા ખંજણન જણનયન નિભા કિન્નલેસા વર્ણો. કૃષ્ણ લેશ્યાનો વર્ણ સ્નિગ્ધ અર્થાત પાણીથી ભરેલા મેઘ જેવો, પાડાના શિંગડા જેવો, અરીઠા જેવો, ખંજન અને અંજન એના જેવો, નેત્રની કીકી જેવો કાળો વર્ણ હોય છે. નીલા શોક સંકાસા ચાસ પિચ્છ સમપવા વેરુલીય નિદ્ધ સંકાસા નીલલેસાઓ વર્ણો. નીલ લેશ્યાનો વર્ણ નીલ એવા અશોક વૃક્ષ જેવું, ચાસ પક્ષીની પાંખ, ચાસ પક્ષી જોયું? ગૂગલમાં સર્ચ કરવું પડશે. એની પાંખ જેવું, વૈડૂર્ય મણિ જેવો નીલ વર્ણ હોય છે. અયસી પુષ્પ સંકાસા કોઈલચ્છદ સન્નિભા પારે વય ગીવ નિભાવ કાઉલેસા વર્ણો. અને કાપોત લેશ્યાનો વર્ણ
અળસીના ફૂલ જેવું, કોયલની પાંખ અને કબૂતરની ડોકના રંગ જેવો કંઈક કાળો અને લાલ મિશ્રિત એવો હોય છે. હિંગુલુય ધાવ સંકાસા તરુણા ઇચ્છ નિસન્નિભા સૂર્યતુંડ પૈવ નિભા તેવું લેસાવ વર્ણવ. તેજોલસ્યાનો વર્ણ હિંગલોક નામની ધાતુ આવે એના જેવો ઘેરવો અને ઉગતા સૂર્યની જેવો, પોપટની ચાંચ જેવો અને દીવાની જ્યોત જેવો લાલ. હરિયાલ ભેય સંકાસા હાલિદ્દા ભેયન સન્નિભા સણાસણ કુસુમ નિભા પમ્મલેસાવ વર્ણવ. પદ્મલેશ્યાનો વર્ણ હડતાલ. હડતાલ એટલે એક પ્રકારનો માટી જ છે એક પ્રકારની, પણ પહેલાં પોથીઓ લખાતી ને તો એમાં ભૂલ પડે તો એની ઉપર ચોપડવા માટે કામ, જેમ આપણી ભાષામાં ઇરેઝર કહીએ છીએ. આજે પેલું આવે છે ને સફેદો, બસ એવું એ હડતાલ, વ્હાઇટનર, એની જેમ હડતાલ વપરાત. એ હડતાલ હળદરના ટુકડા, શણ કે અસનના ફૂલ જેવો પીળો વર્ણ હોય છે. શંખ કુંદંદ સંકાસા ખીરપુર સમપભા રયહાર સંકાસા શુક્લેશા વર્ણો. અને શુક્લેશ્યાનો વર્ણ શંખ, સ્ફટિક, કુંદનું પુષ્પ, દૂધની ધાર કે ચાંદીનો હાર એ જેમ ઉજ્જવળ હોય છે એવો ઉજ્જવળ એનો વર્ણ હોય છે. હવે એમનો રસ કેવો હોય છે? જ કડુએ તુંબક રસો નિમ્બરસ કડુએ રોહિણી રસો વા એ તો વિનંદ ગુણો રસો કિન્ના એના એવો. કડવી તુંબડી, લીમડો અથવા કડવી રોહિણી એનો રસ કેવો કડવો હોય? એના કરતા અનંત ગણો કડવો રસ કૃષ્ણ લેશ્યાનો. જહાતિ કડુ એસે રસો તીખો જહાત પીપલી એવા એ તો આનંદ ગુણો રસો નીલાયના એવો. ત્રિકટુ અને ગજ પીપળનો રસ જેટલો તીખો હોય છે એના કરતા અનંત ગણો વધુ તીખો રસ નીલ લેશ્યાનો હોય છે. જ્યાં તરુણ અંબક રસો તુવર કવિઠ્ઠ વા વિચારી સહો એ તો વિનંત ગણો રસો કાવું એના એવો. કાચી કેરી અને કાચા કપિત્થ એટલે કબીટનું ફળ આવતું કડક, ઉપરથી એકદમ કડક હોય, એનો રસ જેવો ખાટો હોય છે એના કરતા અનંત ગણો ખાટો રસ કાપોત લેશ્યાનો હોય છે. જ પની અંબક રસો પક્કા પવિઠ વા વિચારી સહો એ તો વિનંત ગણો રસો તેવું એના એવો. પાકી કેરી અને પાકા કબીટ એનો રસ જેટલો ખટમીઠો હોય છે એના કરતા અનંત ગણો રસ ખટમીઠો તેજો લેશ્યાનો હોય છે. વરવારુણીય રસો વિવિહાણ વાસવાણ જારી સહો મહુ મે રગસ્સવ રસો એ તો પમ્માય પરણમ. ઉત્તમ શરાબ, ફૂલોનો બનેલો અનેક પ્રકારનો દારૂ, મધુ તેમજ સરકાનો રસ જેટલો ખાટો અને કસેલો હોય તેના કરતાં અનંત ગણો ખાટો અને કસાયેલો પદ્મલેશ્યાનો રસ હોય છે. ખજૂર મુદ્દીય રસો ખીર રસો ખંડ શક્કર રસો વા એ તો વિનંત ગણો રસો સુકાય એના એવો. અને શુક્લ લેશ્યાનો રસ ખજૂર, દ્રાક્ષ, ખીર, ખાંડ, સાકર જેટલા પણ મીઠા પદાર્થો છે એના કરતાં અનંત ગણો મીઠો રસ એનો હોય છે. હવે ગંધ કેવી હોય દરેકની? જ ગો મણસ્સ ગંધો સુણગમણસ્સ ગવ જહા અહી મણસ્સ એ તો વિનંદ ગુણો લેસાણમ અપસથાણમ. જે અપ્રશસ્ત લેશ્યાઓ છે એનું ગંધ ગાય, કૂતરા અને સાપના શબની જે દુર્ગંધ હોય એના કરતાં અનંત ઘણી દુર્ગંધ આ અપ્રશસ્ત લેશ્યાઓમાં એટલે કૃષ્ણ નીલ કાપોત લેશ્યામાં. જ સૂર્યકુસુમ ગંધો ગંધ વાસાણ પિસ્સ માણાણમ એ તો વિનંદ ગુણો વસત લેસાણ નંબી. સુગંધી ફૂલ હોય, સુગંધી પદાર્થો વટાતા હોય અને એની જે સુગંધ આવે એના કરતાં અનંત ઘણી સુગંધ શુભ લેશ્યાઓની હોય છે. સ્પર્શ કેવો હોય? જ કરગસ્સ ફાસો ગો જિહ્વાય વ સાગ પત્તાણમ એ તો વિનંદ ગણો લેસાણમ વસથાણમ. જ પુરસ્સ ફાસો નવણીય સવ સિરિસ કુસુમાણમ એ તો વિનંદ ગણો વસત લેસાણ નંબી. જે અપ્રશસ્ત લેશ્યાઓ છે એમનો સ્પર્શ કરવતો હોય, ગાયની જીભ હોય કે શાક વૃક્ષના પાનના કર્કશ સ્પર્શ હોય એના કરતાં પણ અનંત ગણો કર્કશ સ્પર્શ આ અપ્રશસ્ત લેશ્યાઓનો હોય છે. નવનીત એટલે કે માખણ, શિરીષના ફૂલ એ જે કોમળ હોય છે એના કરતાં અનંત ગણા કોમળ સ્પર્શ પ્રશસ્ત લેશ્યાઓના હોય છે. અને પરિણામ તિવિહો નવ્યો 27 વિહેક્કસીઓ વા દૂસઓ તે આલોવા લેસાણમ હોય પરિણામો. લેશ્યાઓના 3, 9, 27, 81 અથવા 243 પરિણામ જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂપે હોય છે. હવે એ બધું ભણવું પડશે આગળ. લક્ષણ શું? તો કે 50 પત્તો તેમ ગુત્તો સદુમ વિરોય તિવારમ પરિણો ખુદ્દો સાહસીઓ નરો. નિદ્દંત પરિણામો નિસ્સંસો અજિંદિયો એ જોગ સમાવતો કિન્નલે સમતુ પરિણમે. હવે કૃષ્ણ લેશ્યાવાલાની પરિણતિ વાળો જીવ કેવો હોય અથવા કેવી પરિણતિ હોય તો એની કૃષ્ણ લેશ્યા ગણાય? તો કે જે માણસ 5 પ્રકારના હિંસા વગેરે આશ્રવો, હિંસા, જૂઠ, ચોરી, અસદાચાર, પરિગ્રહ એ આશ્રવમાં પ્રવૃત્ત હોય, 3 ગુપ્તી એનાથી અગુપ્ત એટલે મન વચન કાયા જેના કાબુમાં ન હોય, અને 6 કાયની વિરતિ
જેના હૃદયમાં વસી ન હોય, તીવ્ર આરંભ સમારંભમાં સંલગ્ન હોય, જે ક્ષુદ્ર અને સાહસી હોય, અતિ સાહસી અને અવિવેકી હોય, નિશંક પરિણામીને નૃશંસ એટલે ક્રૂર પરિણામ વાળો હોય, ઇન્દ્રિયોને જીતનારો ન હોય, આવો આત્મા કૃષ્ણ લેશ્યામની પરિણતિ વાળો છે એમ. હિસ્સા અમૃષા તવો અવિદ્યમાયા અહિરિયાય ગિદ્ધિ પહોશે સડે મમત્ય રસલોલુએ સાય ગવેશય આરંભાવ વિરો ખુદ્દો સાહસીઓ નરો એ જોગ સમાવતો નિલેસમ તું પરિણમે. જે ઈર્ષ્યાથી ખદબદતો હોય, અમર્ષ એટલે દુરાગ્રહી હોય, અતપસ્વી હોય, અજ્ઞાની હોય, માયાવી હોય, લજ્જા વગરનો હોય, વિષયોમાં આસક્ત હોય, દ્વેષથી ભરપૂર હોય, ધૂર્ત હોય, બીજાને છેતરવામાં, પ્રમાદી અને રસલોલુપ હોય, સતત સુખની જ આકાંક્ષામાં જીવતો હોય, સુખને જ શોધતો હોય અને આરંભ સમારંભથી અટકેલો ન હોય, આવો આત્મા નીલ લેશ્યાવાળો વંકે વંક સમાયરે નૈડિલ્ય અણુજુએ પલી ઉંચગ ઓ વહીએ મિચ્છદિઠી અણારીએ ઉફાલગ દુઠ્ઠુવાઈય તેણે આવીએ વચ્ચરી એ જોગ સમાવતો કાઉલ સમતો પરિણમે. જે માણસ વક્ર છે, દરેક વાતમાં એને વાંકું પડતું હોય, આચારમાં જે કપટ કરે છે, સરળતા રાખતો નથી, પ્રતિકુંચક એટલે કે પોતાના દોષોને છુપાવનાર છે, ઔપધિક છે એટલે કે જ્યાં જાય ત્યાં બધે છલથી જ કામ કરતો હોય, મિથ્યા દ્રષ્ટિને અનાર્ય હોય, ગંદી મશ્કરી કરનારો હોય, દુર્વચન બોલનારો હોય, ચોરીનો સ્વભાવ હોય અને ઈર્ષ્યાલુ હોય, આવા સ્વભાવવાળો જીવ કાપોત લેશ્યાવાળો ગણાય છે. નિયા વિત્તીય ચોલે અમાયા કુવલે વિણીય વણીય વિનય દંતે જોગવો હાણવ પિય ધમ્મે દળ ધમ્મે વચ્ચે ભીરુ હિયે સહે એ જોગ સમાવતો તેવું રસમ તું પરિણમે. જે નમ્ર છે, જેની ચંચળતા ઓછી છે અને માયા કપટ પણ જેના ઓછા છે, કુતૂહલ, જે વાતની સાથે આપણો કોઈ સંબંધ ન હોય એની જિજ્ઞાસા, એનું નામ કુતૂહલ છે. આવી કુતૂહલ વૃત્તિ વગરનો હોય, વિનય ગુણમાં નિપુણ હોય, ઇન્દ્રિયોને શાંત રાખનારો હોય, સ્વાધ્યાય અને સમાધિથી યુક્ત હોય, ઉપધાન એટલે કે શ્રુતના અધ્યયન સમયે તપપૂર્વક શ્રુતને ભણનાર હોય, જેને ધર્મ પ્રિય હોય અને જે આચરણ કરે એમાં દ્રઢતા હોય, પાપ ભીરું હોય, બીજાના પણ હિતને ઈચ્છનારો હોય, આવો જીવ તેજોલેશ્યામાં હોય એમ કહેવાય છે. પયણુકોહ માણ્ય માયા લોભે અપયણુએ વસંત ચિત્તે દંતપ્પા જોગવમુ હાણવમ તાહ પયણુ વાહ્ય વસંત ચિંદીએ એ જોગ સમાવતો બમલે સંતુ પરિણમે. ક્રોધ, માન, માયા, લોભ જેના અત્યંત અલ્પ થઈ ગયા છે, જેનું ચિત્ત પ્રશાંત હોય છે, જે આત્માને ઉન્માર્ગે જતા રોકી શકે છે, ઉત્તમ યોગ વાળો છે, ઉપધાન કરનાર છે, મિતભાષી છે, ઉપશાંત છે, જીતેન્દ્રિય છે, આવા ગુણ વાળો પદ્મલેશ્યા વાળો જીવ કહેવાય છે. અટ્ટર ઉદ્દાણી વજ્યતા ધમ્મ સુકાણી જાય વસંત ચિત્તે દંતપ્પા સમી ગુતે ગુતિમ સરાગે વિરાગે વસંત ચિંદીએ એ જોગ સમાવતો શુક્લે સંતુ પરિણમે. આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી અને ધર્મ અને શુક્લ ધ્યાનમાં જે પ્રવૃત્ત હોય, જેનું ચિત્ત એકદમ શાંત હોય, દાંત હોય, 5 સમિતિ અને 3 ગુપ્તિથી યુક્ત હોય, સરાગ હોય કે વિતરાગ હોય, પણ ઉપશાંત હોય, જીતેન્દ્રિય હોય, આવો જીવ એ શુક્લ લેશ્યાવાળો ગણાય છે. હવે લેશ્યાના સ્થાનો કેટલા? અસંખ્ય જાણ ઉસપીણીણ જે સમયા સંખાયા લોગા લેસાણ હુંતી ઠાણાય. અસંખ્ય અવસરપીણી અને ઉત્સર્પીણી કાળના જેટલા સમય, ઉત્સર્પીણી ને અવસરપીણી 10 કોટી સાગરોપમે એક ઉત્સર્પીણી થાય, એટલી જ એક અવસરપીણી થાય. આવી અસંખ્ય ઉત્સર્પીણી અવસરપીણીમાં જેટલા સમયો, કલાકો નહીં, મિનિટો નહીં, સમયો જેટલા હોય, અસંખ્ય લોકોના જેટલા, આ એક લોક છે આપણી પાસે, એવા અસંખ્ય લોકો હોય, એના જેટલા આકાશ પ્રદેશો હોય તેટલા લેશ્યાના સ્થાનો છે. એટલે શુભાશુભ ભાવોની ચડતી પડતી આટલા પ્રકારે હોય. 2 વ્યક્તિ એક સરખી ક્રિયા કરતા હોય તો પણ એના પરિણામમાં જમીન આસમાનનો ફરક પડી જાય. 2 વ્યક્તિ ક્રોધ કરતી હોય તો એ ક્રોધના પરિણામમાં પણ જમીન આસમાનનો ફરક હોય. ક્યારેક કોઈક કર્તવ્ય રૂપે કરતો હોય, કોઈક અહંકાર રૂપે કરતો હોય, દેખાય બંને કશાય પણ બંનેના પરિણામ જુદા.
દેખાય બંનેની દીક્ષા, દેખાય બંનેના ચૈત્યવંદન, દેખાય બંનેની સામાયિક પ્રતિક્રમણ, માળા, તપ, જે કંઈ પણ ગણો, સારા કે નરસા, કોઈ પણ કૃત્ય, એમાં સૌથી મહત્વનું પરિબળ છે તમારા ચિત્તના પરિણામ. એ પ્રમાણે પ્રવૃત્તિ પ્રમાણે કર્મબંધ નથી થતો, વૃત્તિ પ્રમાણે કર્મબંધ થાય છે. કર્મ ચીકણા બાંધો છો કે હળવા બાંધો છો, એ તમે 10 સામાયિક કરો છો કે 1 કરો છો એના ઉપરથી નક્કી ન થાય. કેવા પરિણામથી તમે સામાયિક કરો છો, કેવા પરિણામથી તમે ક્રોધ કરો છો, કેવા પરિણામથી તમે તમારા સંસારના વ્યવહાર ચલાવો છો, એના ઉપરથી નક્કી થાય કે આના વિપાક કેવા હશે. કેટલા સ્થાનો ગયા, આટલી તરતમતા હોય, જરાકમાં તરતમતા આવે, પણ અસંખ્ય ઉત્સર પીણી અવસર પીણીના સમયો, એટલા ભેદ જીવના પરિણામોની અંદર છે. મુહૂર્ત તદ્દમ તો જહરના 33 સાગરા મુહૂર્ત અહીંયા હુક્કો થા હોય ઢી નાયબ વાકીન ન લેસાય. હવે સ્થિતિ કઈ લેશિયા કેટલો સમય સુધી રહી શકે? કૃષ્ણ લેશિયાની સ્થિતિ જગન્યથી અંતર મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ, 7મી નરકમાં 33 સાગરોપમ છે, ત્યાં નિરંતર કૃષ્ણ લેશિયાના પરિણામ હોય. મુહૂર્ત તદ્દમ તો જન્ના ઉદયી પલિયા મસંક ભાગ ભૈયા હુક્કો થા હોય ઢી નાયબ વા નીલ લેસાય. નીલ લેશિયાની જગન્ય સ્થિતિ અંતર મુહૂર્તને ઉત્કૃષ્ટથી પલ્યુપમના અસંખ્યાત્મા ભાગથી વધારે 10 સાગરોપમ, એટલે 10 સાગરોપમની સ્થિતિ પણ એમના પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ વધારે. મુહૂર્ત તદ્દમ તો જન્ના તિન્નું દહી પલિયા મસંક ભાગ ભૈયા હુક્કો થા હોય ઢી નાયબ વા કાઓ લેસાય. કાપોત લેશિયાની જગન્ય સ્થિતિ અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ 3 સાગરોપમ પણ પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ વધારે. મુહૂર્ત તદ્દમ તો જન્ના દો ઉદયી પલિયા મસંક ભાગ ભૈયા હુક્કો થા હોય ઢી નાયબ વા તેઓ લેસાય. તેજો લેશિયાની જગન્ય સ્થિતિ પણ અંતર મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ 2 સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ વધારે. મુહૂર્ત તદ્દમ તો જહન્ના 10 ઓંધી સાગરા મુહૂર્ત અહીંયા હુક્કો થા હોય ઢી નાયબ વા પદ્મ લેસાય. પદ્મ લેશિયા પણ જગન્યથી અંતર મુહૂર્ત રહે અને ઉત્કૃષ્ટથી 10 સાગરોપમ અને એમાં 1 મુહૂર્ત વધારે. મુહૂર્ત તદ્દમ તો જન્ના 33 સાગરા મુહૂર્ત અહીંયા હુક્કો થા હોય ઢી નાયબ વા શુક્લ લેસાય. અને શુક્લ લેશિયાની જગન્ય સ્થિતિ અંતર મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ 1 મુહૂર્તથી અધિક 33 સાગરોપમની છે. એ સાગલું લેસાણ મોહેણથી વણ્યા હોય 14 જઈશું એ તો લેસાણથી તો ઓછામી. ગતિની અપેક્ષા વિના આ લેશિયાઓની સામાન્ય સ્થિતિ બતાડી છે. હવે કઈ ગતિમાં કઈ લેશિયાની કઈ સ્થિતિ હોયની વાત કરીએ. 10 ભાષા એમ કાવેઠી જન્યા હોય તે તિન્નું દહી પલિયોમાં અસંગ ભાગમ ચોખ્ખો થા, તિન્નું દહી પલિયમ અસંગ ભાગા જન્ય રમની લઠી. 10 ઉહઈ પલિયોમાં અસંગ ભાગમ ચોખ્ખો થા, 10 ઉહઈ પલિયમ અસંગ ભાગા જન્યા હોય તે 33 સાગરે મુક્કો થા હોય કિન્નાએ. કાપોત લેશિયાની જગન્ય સ્થિતિ 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાત્મા ભાગથી વધારે એવા 3 સાગરોપમ. નીલ લેશિયાની જગન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાત્મા ભાગથી વધારે 3 સાગરોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાત્મા ભાગથી વધારે 10 સાગરોપમ. અને કૃષ્ણ લેશિયાની સ્થિતિ જગન્ય પલ્યોપમના અસંખ્યાત્મા ભાગથી વધારે 10 સાગરોપમ અને ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ. એસા અનેરિયાણ લેસાણ ઠી વણ્યા હોય તેણ પર મોચ્છામી તિરી મનુષ્યના દિવાણમ. આ નરકને આશ્રયને સ્થિતિ બતાડી કે નરકમાં આટલો વખત કૃષ્ણ નીલ કાપોત લેશિયા રહે છે. હવે મનુષ્યો દેવો એ બેને તિર્યંચ મનુષ્ય અને દેવો એ 3ને આશ્રયને બતાડે છે. અંત મુદ્દ મધ્યમ લેસાણ જૈમ જૈમ જાઉં તિર્યાણ નરાણ જવજ્જિતા કેવલમ લેસમ. શુક્લ લેશિયા સિવાય મનુષ્ય અને તિર્યંચની જેટલી પણ લેશિયાઓ છે એ બધી જગન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ માત્ર અંતર મુહૂર્ત છે. કોઈ પણ પરિણામ અંતર મુહૂર્તથી વધારે આપણા ચિત્તમાં ટકતું નથી. એટલે આપણે સામાયિક 2 ઘડીની કરીએ છીએ. કારણ કે એક પરિણામ 2 ઘડીથી વધારે ન ટકે, પરિણામ બદલાય એટલે આરાધના પૂરી. મુહૂર્ત તદ્દમ જન્ના હુક્કો થા હોય પૂવો કોડ્યું નવય વરી થઈ ઉણા નાયબ વા શુક્લ લેસાય. અને શુક્લ લેશિયાની જગન્ય સ્થિતિ અંતર મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ 9 વર્ષ ન્યૂન 1 કરોડ પૂર્વ છે. એટલે 8 વર્ષે દીક્ષા લે અને પછી કેવળ જ્ઞાન પામે તો એટલો વખત કેવળ જ્ઞાન પામે ત્યાં સુધીનું બાકી રાખી, બાકી જે પૂર્વ કરોડનું આયુષ્ય હોય તો 9 વર્ષ ન્યૂન 1 કરોડ પૂર્વ વર્ષ સુધી શુક્લ લેશિયામાં એ જીવ વર્તે. એસા તિરીય નરાણમ લેસાણ ઠી વણ્યા હોય તેણ પર મોચ્છામી લેસાણ ઠી દેવાણમ. આ મનુષ્યને તિર્યંચની વાત કરી, હવે દેવતાઓની વાત કરે. 10 વાસ સાઈમ કાઉએ ઠી જન્યા હોય પલિયમ સંકી જાઈમો હુક્કો થા હોય કિન્નાય જા કિન્નાય ઠી ગલુકો થા હોય સમય ભૈયા નહન્યરમ નીલાય મસલી પલિયમ સંકંતુ કોસા. કૃષ્ણ લેશિયાની જગન્ય સ્થિતિ, હવે દેવતાઓની વાત છે. 10,000 વર્ષ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ છે. હવે કૃષ્ણ લેશિયાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે
તેથી એક સમય અધિક એ નીલ લેશ્યાની જગન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાત્મા ભાગથી અધિક છે. જ્યાં નીલાએ ઠીક હલું ઉક્કોસા સાવું સમય ભૈયા જ્યાં નિર્ણમ કાવે પલ્ય સંચ ઉક્કોસા નીલ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેથી એક સમય અધિક કાપોલ લેશ્યાની જગન્ય સ્થિતિ છે અને પલ્યોપમના અસંખ્યાત્મા ભાગથી અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેણ પરમ પોચ્છામી તેવ લેસા ઔ સુરગણા જહા સુરગણાનમ ભવણ વિવાણમંતર જોઈ સ્વિમિયાણમ ચ. હવે એનાથી આગળ ભવનપતિ વ્યંતર જ્યોતિષ અને વૈમાનિક દેવોની તેજો લેશ્યાની સ્થિતિનું નિરૂપણ કરે છે. પલ્યોપમ જન્ના ઉક્કોસા દુંડ હિયા પલ્યમાં સંકજેણમ હોય ભાગેણ તેવું દસવાસ સહસાહિમ તેવું ઠી જહન્યા હોય દુંડનો દહી દલિયોમાં અસંગ ભાગમ જો કોસા જા તેવું ઠી ગલું ઉકોસા સાઉ સમભૈયા જહન્યણમ પમ્માય દસૌ મુત્તયાઈમ ચ ઉકોસા. તેજો લેશ્યાની જગન્ય સ્થિતિ એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાત્મા ભાગથી અધિક 2 સાગરોપમ. તેજો લેશ્યાની જગન્ય સ્થિતિ 10,000 વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાત્મા ભાગથી અધિક 2 સાગરોપમ. અને તેજો લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે એનાથી એક સમય અધિક પદ્મ લેશ્યાની જગન્ય સ્થિતિ અને એક મુહૂર્તથી અધિક 10 સાગરોપમ એ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જા પમાય ઠીક હલું ઉક્કોસા સાહુ સમભૈયા જ્યાં નિર્ણમ સુકાય તે તીસ સમુત્તભૈયા કિન્ના નીલા ગૌ તિની વિયાઓ અમલે સાહો એયાહી તિન્ની તિહી જીવો દુગ્ગમ ઉજ્જય બહુસો. જે પદ્મ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેથી એક સમય અધિક શુક્લ લેશ્યાની જગન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્તથી અધિક 33 સાગરોપમ છે. હવે ગતિ કઈ લેશ્યા એ કઈ ગતિ તો કે કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા અને કાપોત લેશ્યા આ ત્રણેય અધમ લેશ્યાઓ છે અને આ ત્રણેયથી જીવો અનેક વાર દુર્ગતિને પામે છે. તેઓમાં સુકાતીની વિયાઓ ધમલે સાહો એ આઈ એવી જીવો સુગૈમ વજ્જય બહુસો. અને તેજો લેશ્યા, પદ્મ લેશ્યા અને શુક્લ લેશ્યા બંને ત્રણેય એ ધર્મ લેશ્યા છે અને એના દ્વારા જીવ અનેક વાર સદગતિને પામે છે. આયુષ્ય દ્વાર લેસાયમ સબ્વાયમ પઢમે સમયમ પરિણ્યાયમ તું નવી કસવ્યુવાઓ પરે ભવ્યથી જીવસ. પહેલા સમયમાં જે લેશ્યા હોય એ પરિણત થયેલી લેશ્યાથી કોઈ જીવ બીજા ભાવમાં ઉત્પન્ન થતો નથી. લેસાયમ સબ્વાયમ ચરમે સમયમ પરિણ્યાયમ તું નવી કસવ્યુવાઓ પરે ભવ્યથી જીવસ. અંતિમ સમયમાં પરિણત બધી લેશ્યાઓથી કોઈ પણ જીવ બીજા ભાવમાં ઉત્પન્ન થતો નથી. પરંતુ અંતર્મુત્તમી ગયે અંતર્મુત્તમી શેષય ચેવ લેસાયમ પરિણામ જીવા ગચ્છન્તિ પરલોયમ. લેશ્યાઓની પરિણતિ એટલે અંદર લેશ્યાઓ પરિણમી જાય અને એક અંતર્મુહૂર્ત વ્યતીત થઈ જાય અને પરલોકમાં જવાનો એક અંતર્મુહૂર્ત બાકી રહે એમાં જે લેશ્યા હોય એ પ્રમાણેની ગતિ પ્રાપ્ત થાય. છેલ્લી ઘડીએ એ શું વિચારે છે એ નહીં, પણ જીવનભર આપણે વિચારીએ કે જીવનભર એણે જે કર્યું હોય એ પ્રમાણે એને ગતિ પ્રાપ્ત થાય છે. તમ્મા યાણ લેસાણ અણુભાગે વિયાણિયા અપસત્તાઓ જીતા અપસત્તાઓ અહિઠ્ઠેજ્જા સિદ્ધિ ભેમી. એટલે આ લેશ્યાઓના પરિણામ અને વિપાકને જાણીને આરાધક આત્માએ અપ્રશસ્ત લેશ્યાઓનો ત્યાગ કરી અને પ્રશસ્ત લેશ્યાઓનું સેવન કરવું જોઈએ એમ અમે કહીએ છીએ. હવે 35મું અધ્યયન અણગાર માર્ગ ગતિ અધ્યયન. ગૃહવાસનો ત્યાગ કરીને જે નીકળી જાય એના માટે સૌથી પ્રસિદ્ધ શબ્દ છે અણગાર. અગાર એટલે ઘર, એનો જેણે ત્યાગ કર્યો છે એનું નામ અણગાર. મોટી જફાઓ તો ઘરના લીધે જ છે. કેમ એવું નથી? તમે વિચારો, ઘર છે તો કેટલી બધી જરૂરિયાત છે. ઘર છે તો પરિવાર છે, સગવડ છે, અગવડ છે, સજાવટ છે, સાજ સજ્જા છે, વાહનો છે, બધું ઘરની પાછળ 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 બધું ચાલ્યું. એટલે ખરેખર છૂટવું હોય તો શું છોડવું પડે? એટલે ઘર છોડવું પડે એ સીધો હિસાબ છે. કારણ કે ઘર છે અને આ બધી જ જરૂરિયાતો છે એટલે એની પાછળ હિંસા વગેરે આશ્રવો પણ આવે, એની પાછળ 18 પાપ સ્થાનકો પણ આવે, એની પાછળ કેટલા દોષો અને અનર્થો આવે એકમાત્ર ઘર હોવાના. કારણ કે ઘર છે ને તો મમત્વ છે અને મમત્વ છે તો એની પાછળ દોષોની આખી પરંપરા શરૂ થઈ જાય છે. એટલે મૂળ ત્યાગ જે કરવાનો છે એટલે અણગાર કર્યો છે. એટલે સાધુને ન ઘર હોય ને ઉપાશ્રય હોય ને કાંઈ પોતાનું કહી શકાય એવું કંઈ જ જેની પાસે ન હોય એનું નામ સાધુ. આ ક્ષણે બધું જ મૂકીને
પહેરેલા કપડે નીકળી જઈ શકે હસતા હસતા, એનું નામ છે. એ વિશેષણ લાગે, સીધી વાત છે. હસતા હસતા ન જઈ શકે, આ મારું રહી ગયું એમ થાય. એ સાધુની વાત આ અધ્યયનમાં કરવામાં આવી છે. સુણે એમ એક ગમણા મગ્ગમ બુદ્ધેન દેશની એમ જવાયનંદો ભીખુ દુઃખાનંત કરો ભવે. જે મહાપુરુષો, જ્ઞાની મહાપુરુષોએ જે માર્ગ બતાડ્યો છે જેનાથી દુઃખોનો અંત આવે, એ માર્ગને તમે શ્રવણ કરો. ગીવા સંપ્રચિત ભોજમસ્યો મુનિ હિમે સંગે વિયાણિજા જેમ સજ્જંતી માણવા. ઘરવાસનો ત્યાગ કરનાર સાધુએ બધી જ પરિસ્થિતિનો બોધ મેળવવો જોઈએ કે શું કરવાથી બંધન વધે અને શું કરવાથી મુક્ત થવાય છે. તહે વિંસમલિયમ ચોજ્જમ અબંબ સેવણમ ઈચ્છાકામ ચલો સંજો પરિવજ્જે. અને એ રીતે સાધુ હિંસા, ઝૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, ઈચ્છા એટલે અપ્રાપ્ત વસ્તુની ઈચ્છા અને લોભ, આ બધા જ ભાવોથી હંમેશા દૂર રહે છે. મનોરમ ચિત્તરમ મલધુવેણવાસીયમ સકવાડમ પંડુરુલ્લોયમ મણસાવીન પથ્થયે. ઉત્તમ ચિત્રવાળું મકાન હોય, સરસ રીતે બધું ગોઠવાયેલું હોય, સુવાસિત હોય, જેની અંદર દરવાજા પણ સારા હોય, સફેદ ચંદ્રમા વાળા હોય, આવા કોઈ પણ ઉત્તમ સ્થાનની ઈચ્છા સાધુ કરે. સાધુ જીવન એટલે નિરંતર પોતાની પરિણતિ ઉપર ફોકસ કરવાનું જીવન. બહારની કોઈ પરિસ્થિતિ પ્રત્યે એનું લક્ષ્ય ન હોય, એનું એકમાત્ર લક્ષ્ય હોય બહાર. એ તો સંસારનો સ્વભાવ છે, એ ઊંચું નીચું બન્યા જ કરવાનું છે. પણ એ બધી જ પરિસ્થિતિમાં મારી પરિણતિ, એમાં ફ્લક્ચ્યુએશન ન આવે એની ચિંતા કરીને એની સાવધાનીથી જીવે, એનું નામ સાધુ છે. અને એટલે આમાં જે ભાવો બતાડ્યા છે એનાથી દૂર રહે. ઇન્દ્રિયાણી વિકુશ તારી સમી ઉવસય દુઃખરાયમ નિવાર્યમ કામ રાગ વિવઢણે. કારણ કે આવા ઉપાશ્રયો હોય બહુ સાજ સજ્જાવાળા, શણગારવાળા અને ઉત્તમ, તો એ ચિત્તમાં કામ રાગની વૃદ્ધિ કરી આપે. આવા કોઈ પણ સ્થાનમાં રહેવું એ જોખમ છે. સુસાણે સુંદગારે વાર કુમલે વહી ગયો વૈરિક કે પ્રગળેવા વાસમ તથા વિરોહે. એ કયા સ્થાનો પસંદ કરે જ્યાં પોતાની પરિણતિને સાચવી શકાય? કારણ કે આત્મા નિમિત્તવાસી છે. નાનકડું નિમિત્ત પણ આત્માને અંદર સુધી હચમચાવી છે. ગમે તેવી સાધનાના શિખરે બેઠેલો છે. ફરીવાર એ વાત યાદ કરીએ, કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી આ મનનો વિશ્વાસ કરવો. ગમે તેવા શિખરે બેઠો આત્મા પણ, તમે પ્રસન્નચંદ્ર રાજર્ષિ જુઓ, ચિત્ર સંભૂતિ મુનિની વાર્તા જુઓ કે કંડરીક મુનિની વાત સાંભળો, કોઈ પણ આમ પરાકાષ્ઠાએ આપણી દ્રષ્ટિએ પહોંચી ગયેલો આત્મા પણ એક નાનકડા નિમિત્તે એટલો બધો હચમચી જાય કે પોતાની દુર્ગતિ નહોતી. એટલે નિમિત્તોથી સાવધાન તો રહેવાનું જ. એટલે કોઈ એવા સ્મશાનમાં, શૂન્ય ઘરમાં, વૃક્ષની નીચે, એટલે બીજાએ પોતાના માટે બનાવેલું કોઈ પણ સ્થાન હોય, આવાસ હોય, એટલે પેલા ગેરેજ વગેરે રહેતા, કોંડ વગેરે રહેતી, એવા સ્થાનોની યાચના કરીને સાધુ એમાં રહી જતો. આમાં બારી છે કે નહીં, પવન આવશે કે નહીં, પરિણામની ચિંતા હોય, પરિણતિની ચિંતા હોય, શરીરની નહીં. ફાસ હુએ મેળાભાઈ અતિમ અણભિદ્દુએ સત્સંગ વાસમ ભીખુપરમ સંજય. અને જ્યાં રહેતો હોય ત્યાં સ્ત્રી, નપુંસક, પશુ વગેરેનો કોઈ અવર જવરો ન હોય એવી જગ્યા રહે. ન સેમ ગયા ગુજા ને વન્યમ કારે ગીએ ગમ્મ સમારંભે ભૂયમ દી સહી વહો. પોતાની મેળે પોતાના માટે ન કોઈ મકાન બનાવે, ન કોઈની પાસે બનાવરાવે. કારણ કે ભયાનક આરંભ સમારંભનું એ કૃત્ય છે. દશાણ સુમાણ બારણે તમ્મા ગી સમારંભમ સંજો પરિવજ્જય. ત્રસ કે સ્થાવર અસંખ્ય જીવોની હિંસાનું એ કામ છે. માટે સાધુ એ યોગનો ત્યાગ કરે. તય વત્ત પાણેસુ પયણ પયાવણેસુ પાણ ભૂય ઠાય ન પયન પયાવે જલધન ધન નિસ્યા જીવા પુડવી કઠ્ઠ નિસ્યા હંબંતી પત્ત પાણેસુ તમા ભીખું ન પાયે. એવી જ રીતે આહાર વગેરે પણ પોતે પકાવે નહીં જાતે અને કોઈની પાસે પકાવરાવે પણ. કારણ કે એના અંતરમાં જીવો પ્રત્યે કરુણા વહે છે. અને જ્યાં ભક્તપાન, આહાર પાણીની એશના કરો એટલે એની સાથે વનસ્પતિના જીવોની હિંસા, પેલા તો લાકડા વગેરે બાળીને કરતા હતા, એટલે લાકડાના જીવોની હિંસા, એટલે જે કોઈ પણ અગ્નિની હિંસા, છ કાયની વિરાધના થાય. માટે સાધુ પોતાના માટે હાર રાંધે પણ ને એને રંધાવે પણ. વિસપ્પે સબ્બ ઓધારે બહુ પાણ વિનાશ રહે નથી જોઈ સમય સત્ય જા તમ્મા જોઈ નદી વહે. અગ્નિ જેવું કોઈ શસ્ત્ર નથી. કારણ કે અગ્નિ પ્રજળે એટલે છ કાયની એક સાથે વિરાધના થાય. માટે અગ્નિ કોઈ દિવસ સાધુ પ્રગટાવે નહીં. હિરણમ જાય રૂમ મણસાવી ન થાય સમલે ટુકંજના ભીખું વિરય કઈ કહે. ખરીદવું કે વેચવું આ બધી જ
બાબતોથી સાધુ નિવૃત્ત હોય. સોનું હોય કે ચાંદી હોય, ગમે તે ઉત્તમ પદાર્થ હોય, એની મનથી પણ સાધુ ઈચ્છા કરે નહીં. કિનંતો કયો હોય વિક્રમ તો વાણીઓ કઈ વિકયમી વટ્ટન તો ભીખું ન ભવઈ તારીસો. વસ્તુને ખરીદે એને ગ્રાહક કહેવાય, અને વસ્તુને વેચે એને વાણીઓ કહેવાય, એને સાધુ ન કહેવાય. અહીંયા એવું કહે છે, તમે વસ્તુની લે વેચ કરો એટલે કાં તમે ગ્રાહક થાઓ છો, કાં તમે વાણિયા થાઓ છો, પણ સાધુ થતા ભિખ્યવમ ન કેવમ ભિક્ષુણા ભિક્ષવિત્તિના કય વિકો મહાદોષો મહા ભિક્ષાવત્તી સુહા ભિક્ષાવિત્તી સુહાવા. ક્રય અને વિક્રય, ખરીદવું ને વેચવું એ મહાદોષનું કારણ છે. માટે સાધુએ તો ભિક્ષાચર વૃત્તિથી જ પોતાનો નિર્વાહ કરવા. સમૂયાણમ ઉંચ મે સિજ્જા જહા સુત્તમણિંદિયમ લાવા લાભમ સંતુટે પિંડવાયમ ચરે મુનિ. શ્રુત જ્ઞાનના બળ ઉપર, શ્રુત જ્ઞાનના આધારે, જ્ઞાનીઓની આજ્ઞાના આધારે સાધુ ઘરે ઘરે ફરીને નિર્દોષ એવા આહારની ગવેષણા કરે. અલોલે ન રસે કીધે જિબ્બા દંતે મુચીએ ન રસ ઠાય મુંજીજા જમણ ઠાય મહામુનિ. પોતે અલોલુપ હોય એટલે લોલુપતાનો ત્યાગ કરનાર હોય, રસમાં અનાસક્ત હોય, રસનેન્દ્રિયનો વિજેતા હોય અને મૂર્છા રહિત હોય એવો સાધુ પોતાના જીવનના નિર્વાહ માટે આહાર ગ્રહણ કરે, પણ રસની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરે. અચ્ચનમ રૈણમ ચેવ વંદનમ પૂર્ણમ તહ ઇડ્ડી સકારણમ માણમ મણસા વિન પથ્થય. સાધુ ક્યારે પુષ્પ વગેરે પોતાની પૂજા, સ્વસ્તિક વગેરે રચવા દ્વારા પોતાનું સન્માન, આ માન સન્માન કે સત્કારની રિદ્ધિની કોઈ પણ ઈચ્છા સાધુ રાખે નહીં. સુખ જાણમ જ્યાં અણિયા અણ્યા કિંચણે ઓછ ટકાય વિરે જાઓ કાલસ પજ્જો. મુનિ હંમેશા શુક્લ ધ્યાનમાં અથવા વિશુદ્ધ આત્મ ધ્યાનમાં લીન રહીને વર્તતો રહે. નિદાન રહિત એટલે કોઈ પણ પરભવની સુખ વગેરેની આકાંક્ષા વગર અકિંચન રહીને જીવન પર્યંત શરીરની આસક્તિ છોડીને રહે. નિજ્જુ હિઉણ આહારમ કાળ ધમ્ય વટીએ જે હિઉણ માણસ બંધી બહુ દુઃખે વિમુચ્ચય. અને સમય આવે કાળ ધર્મનો ત્યારે આહાર વગેરેનો ત્યાગ કરી મનુષ્ય શરીર છોડી અને દુઃખથી મુક્ત બને છે. નિમ્મમો નિરંકારો વીરાગુણાસવો સંપતો કિલમ નાણમ સાહસયમ પરિનિવ્વેતિ બેમી. મમતા રહિત, અહંકાર રહિત, વિતરાગ અને અનાશ્રવ એવો સાધુ છેલ્લે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે, એમ અમે કહીએ છીએ. છેલ્લું અધ્યયન છે 36મું, જીવા જીવ વિભક્તિ. આ બધા અધ્યયનો તાત્વિક જ આવ્યા, હવે વાર્તાઓ પૂરી થઈ ગઈ છે. કારણ કે વાર્તાઓમાં તો આપણને ઘણો રસ પડ્યો છે. આ શ્રીપાલ રાજાના રાજ જેવું છે, એ પરણતા હોય ત્યાં સુધી બધાને રસ પડે. ઉપાધ્યાયજી મહારાજ આવે ને યશો વિજય મહારાજ, ત્યાંથી બધાને ઊંઘ આવવાની શરૂ થઈ. અહીં પણ એવું છે, છેલ્લે આપણે 2 દિવસથી નર્યા તત્વના જ અધ્યયનો જોઈએ છે, કોઈ વાર્તા આવતી. જીવા જીવ વિભક્તિ, 2 જ તત્વો છે આ સંસારમાં. એક જીવ છે અને બીજો અજીવ છે. જ્યાં આ 2 તત્વો છે એને લોકની સંજ્ઞા આપી છે. જ્યાં 2 તત્વો નથી ત્યાં માત્ર આકાશ છે, એ અલોકની સંજ્ઞાથી, અલોકના નામથી ઓળખાય છે. અને આ જીવ ને અજીવનો સંયોગ એ અનાદિ છે, અનંત નથી, અનાદિ છે, ચાલ્યો જ આવે છે. આ ક્યારે શરૂઆત થઈ હશે એની કોઈને ખબર નથી. અને આ સંયોગ, એમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ, એનું નામ ધર્મ છે. સંસાર, આ 2નો સંયોગ એ સંસાર છે. આ 2માંથી છૂટવાનો પુરુષાર્થ એ ધર્મ છે. અને આ 2 છૂટી જાય એનું નામ મોક્ષ છે. જીવ અને અજીવ એનો સંયોગ, એનું નામ સંસાર. જીવ અને અજીવના સંયોગને છૂટા પાડવા એના પુરુષાર્થનું નામ ધર્મ છે. અને છૂટા પડી જાય એનું નામ મોક્ષ. કેટલું સહેલું છે! એક વાક્યમાં કેટલું બધું આવી ગયું. જ્ઞાનીઓની વાત જ આવી હોય આટલું. આમાં સમજણ આટલાની છે જીવને અજીવની, પણ એ જો સમજાય ને, જો જાણીએ નહીં તો ભ્રમણા મટે નહીં, અને ભ્રમણા મટે નહીં તો ભ્રમણ અટકે નહીં. એટલે જ્ઞાન બહુ જરૂરી છે. આપણે અજ્ઞાનવશ, આપણે મોહવશ
આ પૂતગલ સાથે જોડાયેલા છીએ, પૂતગલના રાગને રોજ પોષણ આપતા રહીએ છીએ, એને પુષ્ટ કરતા રહીએ છીએ અને આપણા સંસારને વધારીએ છીએ. એક વાત બરાબર સમજી રાખજો, જ્યાં સુધી પૂતગલનો રાગ નહીં છૂટે ને ત્યાં સુધી કરેલી ધર્મક્રિયા પણ મુક્તિનું સાધન નહીં બને. એક બાજુ પૂતગલનો રાગ અકબંધ રાખવો છે, એક બાજુ પૂતગલનું આકર્ષણ જાળવી રાખવું છે, એ બધું જ કરવું છે, અને પછી એક બાજુ ધર્મ આરાધવો છે. એમાં બળ નહીં આવે, એમાં તાકાત નહીં આવે, એમાં મુક્તિનો ઉદ્યમ નહીં આવે, મુક્તિનો સ્વાદ નહીં આવે. પહેલું કામ પૂતગલ પ્રત્યેની આસક્તિ, એનું આકર્ષણ એ છૂટવા જ જોઈએ. તો જ આ કરેલો ધર્મ કે પુરુષાર્થ મારે છોડવું જ ન હોય તો પુરુષાર્થ શા કામ? મારે દવા લેવી જ નથી, મારે સાજા થવું જ નથી, માત્ર હોસ્પિટલમાં દાખલ થવું છે, તો પછી તમે મહિનોની વર્ષ દિવસ હોસ્પિટલમાં દાખલ રહો પણ મારે દવા નથી લેવી, તમારે મારો ઈલાજ નહીં કરવાનો, મને દાખલ કરી લો, તો માણસ સાજો થાય? કોઈ કિંમતે સાજો થાય? બધા જેવું છે, આપણે છે ને ભરતી તો થઈ ગયા છીએ પણ ઉપચાર નથી કરવો. આપણે દાખલ તો થઈ ગયા છીએ, ધર્મસ્થાનકમાં પ્રવેશ કરીએ છીએ, ક્રિયા કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ અંદરથી સંકલ્પ નથી કે સાજા થવું છે. એટલે આપણે માંદા ને માંદા. એટલે પૂતગલનો જે રાગ છે એ તોડવો એ સૌથી પહેલો ધર્મ છે, અને એનું સૌથી શ્રેષ્ઠ સાધન છે જ્ઞાન. જેમ જેમ જ્ઞાન, જેમ જેમ સમજણ વધશે તેમ તેમ પૂતગલનો રાગ છૂટશે, રાગ છૂટશે તો સંગ છૂટશે, અને સંગ છૂટશે તો મુક્તિનો અનુભવ થશે. રાગ છૂટે તો સંગ છૂટે. આ રાગ નથી છૂટ્યો માટે તો સંગ નથી છૂટતો, માટે તો આપણે બહાના કરીએ છીએ. પણ એકવાર જ્યાં બોધ થઈ જાય કે ખરેખર હું જેની પાછળ આખું જીવન પસાર કરી દઉં છું એવા સુખનો સાગર તો મારી અંદર જ લહેરાય છે, પછી તમને ખબર પડી જાય કે તમારા ઘરમાં નિદાન દાટેલું છે, તો પછી તમે કોઈની પાસે ઉધાર લેવા જાઓ? પેલો આપવા તૈયાર છે, તમે કહો કે 10 કરોડ આપો તો 10 કરોડ આપવા તૈયાર છે, તમે લેવા જાઓ ખરા? કેમ નહીં? લાવો તો શું વાંધો? વ્યાજ આપવું, ચૂકવવા પડે છે. સંસારમાં જેટલા પણ સુખની અભિલાષા કરો છો ને દરેક સુખ વળી પાછું ચૂકવવું પડે છે. સમજીને માંગજો. સંસારનું માંગેલું કોઈ પણ સુખ એને ચૂકવવું જ પડે છે, એટલું યાદ રાખજો. એટલે પાયો આ છે, પૂતગલનો રાગ તોડવાનો છે, અને એટલા માટે સમજવાનું છે કે જે જીવ ને અજીવનો સંયોગ છે ને બસ એમાંથી મુક્ત થવું એ જ ધર્મ છે. મસ્તક સૂચિ વિનાશા તાલસ્ય યથા ધ્રુવો ભવતી નાશા. તાળનું વૃક્ષ હોય ને એને નષ્ટ કરવો હોય તો ક્યાંથી કરાય? તો એના માથા ઉપર સોય હોય, એના માથા ઉપર એ સુઈ જો કાપી નાખવામાં આવે તો વૃક્ષ એમને એમ સુકાઈ જાય. તદ્વત કર્મ વિનાશો મોહનીય ક્ષય નિત્યમ. એમ મોહનીય એ આપણા કર્મનું બીજ છે. મોહ એટલે આ પૂતગલનો રાગ, પૂતગલની આસક્તિ, પૂતગલનું આકર્ષણ, આ જ મોહ છે. અને જ્યાં એ છેદાય એની સાથે સંસાર સમાપ્ત થઈ. પછી એકને જ જીતવાનો છે, બાકી કાંઈ નહીં. બાકીના કર્મોને પડ્યા રહેવા દો. આપણે મહેનત ક્યાં કરવાની છે? મોહ ઉપર. અને એટલા માટે જીવ અને અજીવ બંનેનો બોધ મેળવવો બહુ અનિવાર્ય છે. જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય, આની સમજણ અહીંયા તો ભલે 250 જ ગાથા છે, પણ સમજણ મેળવવી હોય તો ઘણું બધું જ્ઞાન છે. જીવા જીવ વિભક્તિમ સુણે હવે એક હમણાં ઈઓ જમ જાણ્યું તમને સમમ જાય સંજમે. જીવ અને અજીવ એનો વિભાગ અહીંયા કરવામાં આવે છે, જેને જાણીને આરાધક સમ્યક પ્રકારે આરાધના કરી શકે. સાદું હોય તો ઉત્તમ રીતે ચારિત્ર ધર્મની આરાધના કરી શકે, એટલા માટે આ જ્ઞાન મેળવવાનું. જીવા ચેવ અજીવાય એ શ્લો વિહાઈએ અજીવ દેશ માગાસે અલોય વિહાઈએ. આ લોક જીવ અને અજીવમય છે. અજીવનો એક ભાગ કેવલ આકાશ છે, એને અલોક કહેવાય છે. દવો ખેતો જેવો કાલો ભાવ હતા ભરૂણાથી હોય જીવાણ જીવાણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એનાથી જીવ અને અજીવની પ્રરૂપણા થાય છે. રૂવિણો ચેવ રૂવિય અજીવા દુયા ભવે અરુવિ દશા જુત્વતા રૂવિણો એ ચોવ્યા. હવે અજીવ તત્વની નિરૂપણા કરે છે. અજીવ 2 પ્રકારના છે, રૂપી અને અરૂપી. અરૂપીના 10 પ્રકાર છે અને રૂપીના 4 પ્રકાર છે.
दम्मतिकाय तद्देशे तपयसे आइए, अहमे तस्य देशे तपयसे आइए, आकाशे तस्य देशे तपयसे आइए, श्रद्धा समय चेव अरुविदशा भवे धर्मास्तिकाय. અહીંયા તો ઘણા બધા અજાણ્યા જશે સાવ, ધર્માસ્તિકાય શબ્દ જ નહીં સાંભળ્યો ક્યારે. એક હમણાં 2 દિવસ પહેલા બી મેં સમજાવ્યું. આ લોકમાં 6 દ્રવ્યો છે: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પૂતગલ અને જીવ. એમાં ધર્માસ્તિકાય આપણે જે કંઈ પણ ગતિ હલનચલન કરીએ છીએ એમાં જે સહાયક તત્વો છે, દેખાતું નથી પણ એ સહાયક છે, એનું નામ ધર્માસ્તિકાય છે. આપણે ઊભા રહી શકીએ છીએ, બેસી શકીએ છીએ, ટકી શકીએ છીએ, આખો દિવસ હાલક ડોલક નથી થતા એમને એમ, એનું કારણ છે અધર્માસ્તિકાય. એ સ્થિતિમાં સહાયક છે. આપણને અવકાશ મળે છે એમાં સહાયક છે આકાશ. તો જે ધર્માસ્તિકાય છે એ ધર્માસ્તિકાય એનો દેશ અને એનો પ્રદેશ, અધર્માસ્તિકાય એનો દેશ અને એનો પ્રદેશ, આકાશાસ્તિકાય એના દેશ અને એના પ્રદેશ, અને કાળ. આ 10 વાના થયા એ અરૂપી અજીવના ભેદ છે. અરૂપી છે, અજીવ છે પણ અરૂપી છે. ધમ્મા ધમ્મે દોવે લોક મિતાવ્યા લોગા લોગે આગાસે સમયે સમયે ખેતીએ. ધર્માસ્તિકાય અને ધર્માસ્તિકાય એ કેટલા છે તો કે આ લોક પ્રમાણ છે, અને આકાશાસ્તિકાય એ લોક અને અલોક બધે વ્યાપ્ત છે. કાળ એવો છે જે સમય ક્ષેત્રમાં, એટલે કે માત્ર મનુષ્યો જે અઢીદ્વીપમાં આપણે વર્તીએ છીએ, જ્યાં મનુષ્યો છે ત્યાં જ સમય છે, બાકીનાને સમયની કાંઈ જરૂર જ નથી. ઘડિયાળ તો આપણે જ પહેરવાની છે ને, બીજા જીવોને ક્યાં જરૂર છે? ધમ્માધમાકાશે નિવ્યાણાયા અપજ્યોતિયા જેવા સંપદમ તું વિયા. ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણેય દ્રવ્યો અનાદિ છે અને અનંત છે. સમય વિસંતે પપ્પમ એવમ એવી આવીએ આય પપ્પ પૈસા આવીએ સપજ્ય વસી એવી. પ્રવાહની અપેક્ષાએ જુઓ તો સમય પણ અનાદિ અને અનંત છે, કારણ કે સમય ક્યારે શરૂ થયો અને ક્યારે અંત થશે. હા, તમે 9 ને 10 એ સમય લો તો 9ની શરૂઆત છે અને 10 વાગ્યાની પૂર્ણાહુતિ છે એમ કહી શકાય, પણ પ્રવાહ તમે જુઓ તો એ અનાદિ ને અનંત છે. ખંદાય ખંદ દેશાય તપયસા દેવય પરમાણુ બુદ્ધવ રૂવિણોય ચૌવ્યા. 4 પ્રકારના રૂપી અજીવો છે: સ્કંદ, દેશ, પ્રદેશ અને પરમાણુ. એક તેન ભૂતેન ખંદાય પરમાણુનો લોએક દેશે લોય ભૈયવ્વા તે ઉખિતો હિતો કાલ વિભાગમ તો તેમ ચૌવ્યમ સંતૈમ પપ્પતેણાઈમ અપજ્યવસ્યાવ્ય થીમ પડુતસાય સપજ્યવસાવ્ય અસંગકાલ મુકોસમ એકમ સમયમ જહન્યા અજીવાણે રૂવિણમ થી એસા વ્યાહ્યા. પરમાણુઓ ભેગા થાય એને સ્કંદ કહેવાય, અને સ્કંદ છૂટું પડી જાય તો એને પરમાણુ કહેવાય છે. આ દ્રવ્યની અપેક્ષાએ છે. ક્ષેત્રની અપેક્ષાએ સ્કંદ વગેરે લોકના એક દેશથી માંડીને આખા લોકમાં પણ છે. અને પરમાણુ અને સ્કંદ એના કાળની દ્રષ્ટિએ 4 ભેદ છે. સ્કંદ વગેરે છે એ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનંત છે, અને એમની સ્થિતિની દ્રષ્ટિએ નિરંતર પૂતગલના સ્કંદોમાં પરિવર્તન થયા કરે છે. કોઈ પણ વસ્તુ એક સ્વરૂપે હંમેશા રહેતી નથી. આપણું શરીર પણ દરેક સમયે એક સરખું હોતું નથી. જો એક સરખું હોત તો આપણે નાના કે નાના જ રહ્યા હોત, મોટા ન થયા હોત. દરેક સમયે પરિવર્તન થાય છે. એ દ્રષ્ટિએ વિચારો તો દરેક પૂતગલનો સ્કંદ સાદી ને શાંત છે. અત્યારે હું જે દેખાઉં છું એની આદિ છે, અને એક સમય પછી એનો અંત થઈ જાય છે, એ નવું આવી જાય છે. એટલે સતત પૂતગલનો ચય અપચય થતો રહે છે, માટે એ સાદી અને શાંત છે. અને પ્રવાહની દ્રષ્ટિએ જુઓ તો પૂતગલો આ સંસારમાં આદિકાળથી છે, એટલે અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાના છે. રૂપી અજીવો એટલે કે પૂતગલ દ્રવ્યોની સ્થિતિ જગન્યથી એક સમય છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળની કહી છે. અનંતકાલ મુકો સમય એકમ સમજન એમ અજીવાણ રૂપિણ અંતરયમ વ્યાયમ. રૂપી જે અજીવો છે એ એક જગ્યાએ જ્યાં હોય ત્યાં કેટલો સમય રહે તો કે જગન્યથી એક સમય રહે છે, અને વળી ફરી પાછો એ જ સ્થાને આવવામાં એને ક્યારેક અનંતો કાળ પણ ચાલ્યો જાય. કાં તો એક અંતર્મુહૂર્તમાં આવી જાય, કાં તો અનંત કાળ પછી પાછો એ સ્થાને આવે. આટલા પૂતગલોનું પરિભ્રમણ અહીંયા ચાલુ છે. વર્ણો ગંધો ચેવ રસોભાસોતા 98 વિનયો પરિણામો તે 50. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દ્રષ્ટિએ સ્કંદના પરિણામો 5 છે. વર્ણો પરિણયા જેવ પંચાજે પકિત્યા કિન્ના લીલાય લોહિયા લલિતદાસુ કિલાતઃ.
જે સ્કંદ વગેરે પૂતગલ વર્ણથી પરિણત છે તે 5 પ્રકારના છે. કૃષ્ણ, નીલ, લોહિત, રક્ત, હરિદ્ર એટલે કે પીળો અને શુક્લ સફેદ. ગંધો પરિણાય જેવું દુવ્યા સુભિગંધ પરિણામા દુભિગંધા. અને જે ગંધથી પરિણત પૂતગલો છે એમાં સુરભી અને દુર્ભી 2 ગંધ છે. રસો પરિણાય જેવું પંચાદેવ કીત્યા તિક્ત કટુ કથાયા અંબિલા મહુરાથા. એમાં 5 રસ છે: તિક્ત, કટુ, કષાય, અમ્લ અને મધુર. ફાદો પરિણા જેવું અઠાદેવ કીત્યા અખડા મુયા છે વગરુયા લોયા સિયા ઉંડાય નિદાય તા લુખાયા અહીંયા ઈ ભાષ પરિણા એ પુદ્ગલા સમુદાય. અને પૂતગલમાં સ્પર્શ પણ છે તો 8 પ્રકારના સ્પર્શ છે: કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને વૃક્ષ એમ 8 પ્રકારના એમાં સ્પર્શ છે. સંઠાન પરિણયા જેવું પંચાદેવ કીત્યા પરિમંડલાય વટા સંસા ચૌરન સમાયા. અને સંસ્થાન એમના આકારો કેવા કેવા હોય છે તો કે પરિમંડલ, વૃત્ત, ત્રિયસ્ત્ર એટલે કે ત્રિકોણ, ચતુરસ્ત્ર એટલે ચતુષ્કોણ અને આયત એટલે કે દીર્ઘ. અનેક પ્રકારના પરિણામ આ પૂતગલ સ્કંદોમાં હોય છે. વર્ણો જે ભવે કિન્ને ભૈય સેવ ગંધો રસો ભાસો જેવ ભૈય સંઠાણો વિય. વર્ણમાં કૃષ્ણ પૂતગલ ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન એનાથી ભાજ્ય છે એટલે અનેક વિકલ્પો આવશે. હવે આ વર્ણ 5 બતાડ્યા, ગંધ 2 બતાડી, રસ કેટલા બતાડ્યા 5 અને સ્પર્શ 8 અને સંસ્થાન 5. હવે દરેકને એક એકની સાથે જોડો. કૃષ્ણ વર્ણ, ધારો કે કૃષ્ણ વર્ણ વાળો પૂતગલ છે તો એમાં રસ 5 માંથી કોઈ એક હોય, પૂતગલ અને સ્પર્શ 8 માંથી કોઈ પણ ગણી લો એમ એક હોય, પછી સંસ્થાન એનું હોય. હવે એ જ કૃષ્ણ વર્ણ વાળો પૂતગલ છે એમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ બદલાઈ જાય, સંસ્થાન બદલાઈ જાય. એ જ કૃષ્ણ વર્ણ વાળો છે એમાં બધું બદલાયા કરે. એટલે એક કૃષ્ણ વર્ણ વાળો પૂતગલ હોય એના અનેક ભાંગા થાય. એ જ રીતે દરેક પૂતગલનું ગણો એટલે અનેક પ્રકાર થઈ જાય છે. વર્ણો ન ભવે અને ભવે નીલે ભૈયે સેવ ગંધો રથો ફાસો જેવો ભૈયે સંઠાણો વિય. વર્ણો લોહીએ જેવું ભૈયે સેવ ગંધો રથો ફાસો જેવો ભૈયે સંઠાણો વિય. વર્ણો પીએ જેવું ભૈયે સેવ ગંધો રથો ફાસો જેવો ભૈયે સંઠાણો વિય. વર્ણો કિલે જેવું ભૈયે સેવ ગંધો રથો ફાસો જેવો ભૈયે સંઠાણો. બધે જ બતાવ્યું કે વર્ણમાં એક વર્ણ એની અંદર હોય, કાં નીલ હોય, કાં રક્ત હોય, કાં પીત વર્ણ હોય, કાં શુક્લ વર્ણ હોય, કાં કૃષ્ણ વર્ણ. વર્ણ કોઈ પણ એક લો અને પછી એમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન એ અલગ એમાં ગોઠવો એટલે અનેક ભાંગા થઈ જાય. ગંધો જે ભવે દુભી સુભી ભૈયે સેવ વર્ણો રથો ભાસો જેવો ભૈયે સંઠાણો વિય. ગંધો જેવો દુભી ભૈયે સેવ વર્ણો રથો ભાસો જેવો ભૈયે સંઠાણો વિય. અને ગંધથી જે દુર્ભી ગંધ વાળો છે તો એમાં પણ પછી વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાન એ અલગ ગણી લેવા. જે સુરભી ગંધ વાળો છે એમાં પણ વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાન એ અલગ ગણી લેવાના. રસો દિતે જેવું ભૈયે સેવ વર્ણો રસો ફાસો જેવું ભૈયે સંઠાણો વિય. રસો ગડુએ જેવું ભૈયે સેવ વર્ણો રસો ફાસો જેવો ભૈયે સંઠાણો વિય. રસો કથાએ જેવું ભૈયે સેવ વર્ણો રસો ફાસો જેવો ભૈયે સંઠાણો વિય. રસો મિલે જેવું ભૈયે સેવ વર્ણો રસો ફાસો જેવો ભૈયે સંઠાણો વિય. રસો મોરે જેવું ભૈયે સેવ વર્ણો રસો ફાસો જેવો ભૈયે સંઠાણો વિય. હવે રસ કોઈમાં તિક્ત હોય, કટુ હોય, કોઈમાં કટાણો હોય એટલે તુરો હોય, કોઈમાં ખાટો હોય, કોઈમાં મધુર હોય. રસ અલગ હોય તો એની સાથે વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાન એ અલગ ભાંગા ગોઠવવા. કોઈક દાડો બેસજો ગોઠવવા. ફાસો વખડે જેવું ભૈયે જેવું વર્ણો ગંધો રસો જેવા ભૈયે સંઠાણો વિય. ફાસો મઉએ જેવું ભૈયે જેવું વર્ણો ગંધો રસો જેવો ભૈયે સંઠાણો વિય. ફાસો ગરુએ જેવું ભૈયે જેવું વર્ણો ગંધો રસો જેવો ભૈયે સંઠાણો વિય. ફાસો લઉએ જેવું ભૈયે જેવું વર્ણો ગંધો રસો જેવો ભૈયે સંઠાણો વિય. ફાસો સિંહે જેવું ભૈયે જેવું વર્ણો ગંધો રસો જેવો ભૈયે સંઠાણો વિય. ફાસો ઉન્નય જેવું ભૈયે જેવું વર્ણો ગંધો રસો જેવો ભૈયે સંઠાણો વિય. ફાસો નિદે જેવું ભૈયે જેવું વર્ણો ગંધો રસો જેવો ભૈયે સંઠાણો વિય. ફાસો લુખે જેવું ભૈયે જેવું વર્ણો ગંધો રસો જેવો ભૈયે સંઠાણો વિય. હવે સ્પર્શમાં 8 પ્રકારના સ્પર્શ છે. કોઈ કર્કશ છે, કોઈ મૃદુ છે, કોઈ ગુરુ છે, લઘુ છે, શીત છે, ઉષ્ણ છે, સ્નિગ્ધ છે, વૃક્ષ છે. કોઈ પણ એક સ્પર્શ વાળો પૂતગલ લેવાનો અને એની અંદર વર્ણ, ગંધ, રસ અને સંસ્થાન એ અલગ ગોઠવવાના એટલે અનેક ભાંગા એના પણ થઈ જાય. પરિમંડળ સંઠાણે ભૈયે સેવ વર્ણો ગંધો રસો જેવો ભૈયે સંઠાણો વિય. સંઠાણો ભવે વટે ભૈયે સેવ વર્ણો ગંધો ફાસો જેવો ભૈયે સંઠાણો વિય. સંઠાણો ભવે સંસે ભૈયે સેવ વર્ણો ગંધો ફાસો જેવો ભૈયે સંઠાણો વિય. સંઠાણો એ ચૌરંસે ભૈયે સેવ વર્ણો ગંધો ફાસો જેવો ભૈયે સંઠાણો વિય. જે આયા સંઠાણે ભૈયે સેવ વર્ણો ગંધો ફાસો જેવો ભૈયે સંઠાણો વિય. એવી રીતે સંસ્થાન પકડવાનું. પરિમંડળ સંસ્થાન, વૃત્ત સંસ્થાન, ત્રિકોણ, ચતુષ્કોણ, આયત એટલે કે દીર્ઘ. આવું એક પૂતગલ લેવાનું અને સ્કંદ લેવાનું અને એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ અલગ ગોઠવવાના એટલે એના ભાંગા અનેક થાય.
એસા અજીવ ભક્તિ સમાસે નવી આયા ઇતો જીવતી ઉચ્ચામણું પૂછો. આ રીતે અજીવનું વર્ણન કર્યું. હવે જીવનું વર્ણન કરે છે. સંસારતા સિદ્ધાય દુયા જીવે વ્યાયા સિદ્ધા અનેક વિહાય ઉત્તા તમ્મે કીર્તયો સુણ. જીવના બે પ્રકાર છે, એક છે સંસારી અને બીજા છે સિદ્ધ. સિદ્ધના અનેક પ્રકાર છે, તે કહું છું એમ સાંભળો. ઇતિ પ્રસિદ્ધાય દેવે નપુંસકા સલિંગ્ય લિંગ્ય ગિલિંગ્ય તહેવય અક્કો ઉક્કોસો ગાહણાય જન્મજીમાય ઉડ્ડમય દિર્યમ ચ સમુદ્દમ્ય જલમ્ય દસ ચેવણ પુંસેસુ વિસમિત્યાયસુ પુરુષેસુ અઠ્ઠસેમ સમયેણ કેણ સિજ્જૈ ચત્તારી ગિલિંગ્ય લિંગ્ય તહેવય સલિંગ્યેન અઠ્ઠસેમ સમયેણ કેણ સિજ્જૈ ઉક્કોસેણો ગાહણાય સિજ્જંતે જુગવમ દુવે ચત્તારી જન્નાય જવમજ્જઠ્ઠતરમ સયમ ચૌરુડ લોય દુવે દુવે સમુદ્રે તવો જલે વી સમય અતએવ સયમ ચઠ્ઠુતરતી લોય સમય કેણ સિજ્જૈ કહીમ પડીએ સિદ્ધા કહીમ પડીએ સિદ્ધા પૈઠિયા કહીમ મંદિર ચિતાણમ કત્તકંતુણ સિજ્જૈ. અનેક પ્રકારે જીવ સિદ્ધ થાય છે. કાં તો સ્ત્રીલિંગે, પુરુષ લિંગે, નપુંસક લિંગે, પોતાના સ્વલિંગે એટલે કે પરમાત્માએ જે વેશ ફરમાવ્યો છે એ વેશે, અથવા અન્ય લિંગ ધારણ કર્યું હોય તે પણ સિદ્ધ થઈ શકે. ગૃહસ્થની અવસ્થામાંથી પણ સિદ્ધ થઈ શકાય. અનેક પ્રકાર સિદ્ધના એટલે આપણે વારંવાર વ્યાખ્યાનમાં પણ આ બધી ચર્ચાઓ થઈ છે કે મોક્ષે જવા માટે કોઈ પણ બાહ્ય પરિસ્થિતિનો આગ્રહ ક્યારેય હોતો નથી અને રાખવાનો પણ હોતો. મોક્ષે જવા માટે કે આત્મકલ્યાણ સાધવા માટે જે મુખ્ય માર્ગ છે એ આત્મામાંથી જ નીકળે છે અને આત્મા સુધી પહોંચે છે. બહારનો વેશ કોઈ પણ હોય, પરિણતિ, મેં કહ્યું હતું એક દિવસ ઉપાધ્યાયજી મહારાજને પૂછવામાં આવ્યું કે મોક્ષનો એકમાત્ર માર્ગ કેવો હોય જેના વગર મોક્ષ ન થાય. બધું જ કરો અને છતાં એ સાધો નહીં તો મોક્ષ ન થાય એવું તત્વ શું છે? ત્યારે ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે ઉપાય સમતે વિવેકા. એકમાત્ર તત્વ સમતા છે, જે સાધ્યા વગર આ વેશથી પણ મોક્ષ થતો નથી, અને જો સાધી લો તો આ વેશમાં પણ મોક્ષ થઈ જાય. પ્રભુ શાસનની દ્રષ્ટિ બહુ અલૌકિક છે, લોકોત્તર દ્રષ્ટિ છે. અહીંયા કોઈ આગ્રહ, આ વેશનો આગ્રહ કેટલા માટે છે કે આ વેશનું આલંબન લઈને જીવ સાવધાન રહી શકે, સાવધ રહીને પોતાના આત્મા પ્રત્યે જાગૃત રહી શકે, માટે આ વેશનો આગ્રહ છે. બાકી મુખ્ય આગ્રહ જો કોઈ હોય ને તો એ સમતા માત્ર. તમે સમતાના ભાવમાં જીવો છો, સમતાને સાધો છો, સમતાના માર્ગે ચાલો છો, તમે મોક્ષના માર્ગે છો. કયા કપડાં પહેર્યા છે, તમે સફેદ વસ્ત્રો પહેર્યા છે કે ગેરુઆ વસ્ત્રો પહેર્યા છે, તમે જટા રાખો છો કે વાલ મુંડાવો છો, કોઈ સંબંધ ધરાવતું. તમારી પરિણતિ બદલો, મોક્ષ આગળ છે. આટલા પ્રકારે સિદ્ધ બતાવે. સ્વલિંગે પણ થાય, પરલિંગે પણ થાય. તમે કોનો નિષેધ કરશો? લ્યો, હવે તમે એમ કહેશો કે આ મિથ્યાત્વી છે, તમે એમ કહેશો કે આ વેશ પહેર્યા વગર મોક્ષે ન જ જવાય. કોઈ વસ્તુ શાસનમાં જકારથી કહી શકાતી નથી. પરિણતિ એ આપણા જ્ઞાનનો વિષય નથી, માટે ક્યારેય કોઈના કાજી થતા. જે દિવસે પરિણતિ જોવાનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ત્યારે પંચાત કરજો, કારણ કે ત્યારે ટકતી જ નથી. જ્ઞાનીને પંચાત હોતી નથી, ને પંચાત હોય ક્યારે જ્ઞાની હોતો નથી. મારું જ્ઞાન મારા સુધી નથી પહોંચતું, હજી હું મારી પરિણતિનો પરીક્ષક નથી બન્યો, હું બીજાની પરિણતિ ક્યાંથી ઓળખી શકવા કે આ જીવ કેવો છે ને કેવો નથી, એ ક્યારે મોક્ષે જશે ને ક્યારે નહીં જાય? બીજાની પંચાયત કરવી ને એ મોક્ષ માટેની સૌથી પહેલી અપાત્રતા છે. એ નક્કી કરી આપે કે તમે હજી મોક્ષ માટે લાયક નથી. સ્વમાં સ્થિર હોય ને એ જ મોક્ષ માટે લાયક. અહીંયા પારકી પંચાયત હોય તો ક્યાંથી આવે? કોઈ પણ ભેદે સિદ્ધ થઈ શકે એટલે ક્યારેય કોઈના નિર્ણાયક બનતા. ઉત્કૃષ્ટ જગન્ય અને મધ્યમ અવગાહનાથી તેમજ ઉર્ધ્વલોકમાં, તિર્યક લોકમાં, સમુદ્રમાં, બીજા જલાશયોમાં ક્યાંયથી પણ જીવ સિદ્ધ થઈ શકે છે. એક સમયમાં નપુંસક સિદ્ધ થાય તો 10, સ્ત્રીઓ સિદ્ધ થાય તો 20 અને પુરુષ સિદ્ધ થાય તો 108. એક સમયમાં ગૃહસ્થ લિંગે સિદ્ધ થાય તો 4 જણા થાય, અન્ય લિંગમાં 10 સિદ્ધ થાય, સ્વલિંગમાં 108 જીવ એક સાથે એક સમયે સિદ્ધ થઈ શકે. એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહના વાળા હોય તો 2 સિદ્ધ થાય, જગન્ય અવગાહના વાળા 4 થાય અને મધ્યમ અવગાહના વાળા 108 સિદ્ધ થાય. એક સમયમાં ઉર્ધ્વ લોકમાં 4, સમુદ્રમાં 2, જલાશયમાં 3, અધોલોકમાં 20 અને તિર્છા લોકમાં 108 જીવ સિદ્ધ થઈ શકે છે. હવે આ સિદ્ધ છે એ ક્યાં જઈને રોકાય છે, ક્યાં પ્રતિષ્ઠિત થાય છે, એ શરીર છોડીને ક્યાં જાય છે એની વાત કરીએ. હલો એ પડી સિદ્ધા લોકો ક્યાં બેઠ્યા યમ બોંધી સિદ્ધ એ અલોકમાં જઈને રોકાઈ જાય છે.
અહીંથી જેવો આત્મા છૂટે એટલે અલોક ઉપર જઈ આપણે અહીં ધ્યાન રાખવાનું, વાંધો નહીં, વાગવાથી હા એને કઈ વાંધો, અલોકના છેડે જઈને ઊભો રહી જાય. કેમ? ત્યાં ધર્માસ્તી કાંઈ નથી, ગતિ સહાયક કોઈ તત્વ હવે એની પછી નથી, માટે સિદ્ધ લોકના અગ્રભાગ ઉપર જઈને અટકી જાય છે. બાર થઈને જોઈને સવઠ સુવરિમ ભવે ઈસી પભારા નામાઉ પુડવી સત્ત સંઠિયા સર્વાર્થ સિદ્ધ વિમાનથી માત્ર 12 યોજન સિદ્ધશિલા છે. કેટલી? 12 યોજન. ફરવા જવાય. નજીકનું તીર્થ એ જ કહેવાય ને પછી સર્વાર્થ સિદ્ધમાંથી. આપણે શત્રુંજય છે કે નહીં એમ, માત્ર 12 યોજન ઉપર ઈશત પ્રાગ ભારા નામની પૃથ્વી છે અને છત્રાકારે રહેલી છે. પણ યાર સહસ્તા જોઈને આનંદ આયા તાવ એમ છે વૈઠિના ત્રિગુણો તસ્સેવ પરિરો 45 લાખ યોજને લાંબી છે, પહોળી પણ એટલી જ છે, તેનો ઘેરાવો એના કરતા 3 ગણો પરિધિ. અક્ષ જોણ વહાલના સામજ્જમી આયા ભારી આંધેરી મંદે મચ્છી પત્તા તણુ યરી, વચમાં એનો મધ્ય ભાગ 8 યોજન જાડો છે અને પછી પાતળી થતા એનો છેડો આવે તો એ માખીની પાંખ કરતા એ વધુ પાતળી થઈ જાય, એટલે ત્યાં નહીં ઊભા રહેવા, મનુષ્ય લોકમાં આવી જવાય. ઉજ્જુણ સુવર્ણ ગમઈ સહ પુડવી નિમ્મલા સહ વેણમ ઉત્તાણ છત્ત સંઠિયાય ભણિયાજીન વરે હિમ. અને અર્જુન એટલે કે શ્વેત જે સ્વર્ણ હોય એના જેવા વર્ણવાળી છે, સ્વભાવથી જ નિર્મળ છે અને છત્રી ઊંધી પકડી હોય એના આકારની છે, એમ જ્ઞાની ભગવંતોએ જિનેશ્વરોએ કહ્યું છે. શંખંક કુંદ શંકાસા પંડુરા નિમલા સુવા સિંહાય જોડે તો લોયન દેવી આયો. શંખ, અંકરત્ન, કુંદના ફૂલ એના જેવી શ્વેત, નિર્મળ અને શુભ્ર છે આ સીતા નામની ઈશત પ્રાગ ભારા પૃથ્વી. 1 યોજન ઉપર અને એનાથી ઉપર 1 યોજને લોકનો છેડો આવે. સર્વાર્થ એટલે અનુત્તર વિમાન, એનાથી ઉપર 12 યોજને આ ઈશત પ્રાગ ભારા પૃથ્વી અને એનાથી ઉપર 1 યોજન લોકનો છેડો આવે છે. જોઈને સૌ જે તસ્સ કોસોવરીમાં ભવે તસ્સ કોસ ભાઈ સિદ્ધાણુગા હણા ભવે. એ ઉપરનો જે 1 યોજન છે, જે કોષ છે, એ કોષના 6ઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો પોતાની અવગાહનાએ રહે છે. તત સિદ્ધ મહાભાગા લોકો એમ પૈઠિયા ભવ પવન જેવું મુક્કા સિદ્ધિંબર ગઈ ગયા. ભવના પ્રપંચથી રહિત મહાભાગ અને પરમ ગતિને સિદ્ધિને વરેલા એવા સિદ્ધ ભગવંતો ત્યાં લોકના અગ્રભાગમાં વસે છે. ઉત્સેવ જો હોય ભવ મિત્રમ્યું દિભાગીના તો સિદ્ધાણોગા હણા ભવે. અંતિમ ભવમાં જે જીવની જેટલી ઊંચાઈ હોય એના કરતા 3જો ભાગ ન્યૂન એટલી સિદ્ધમાં અવગાહના હોય. ધારો કે 7 હાથની કાયા છે અને પરમાત્મા ઊભા મોક્ષે જાય તો એ 7 હાથની કાયાનો 3જો ભાગ ઓછો કરી દો એટલી શરીરની સ્થિતિ ત્યાં, એટલે શરીર ન હોય પણ એ આત્મપ્રદેશો એટલા ભાગમાં. એક તેણ થયા અપજવસી આવ્યા પૂતેણ રહ્યા અપજવસી આવ્યા. એક સિદ્ધની અપેક્ષાએ જુઓ તો સાદી અનંત છે અને અનેક અનંત સિદ્ધોની અપેક્ષાએ જુઓ તો અનાદિ અનંત છે. અરુવીણો જીવ ઘણા નાણાં અવલમ સુવમ સંપત્તા ઉવમાં જસ નથી. અને એ સિદ્ધના જીવો અરૂપ છે, સઘન છે, જ્ઞાન દર્શનથી યુક્ત છે અને નિરૂપમ સુખમાં નિરંતર રહેનારા છે, જેની તુલના પણ થઈ શકે નહીં. તમે 27 ભવના સ્તવનમાં કોઈને આવડતું હોય તો છેલ્લી ઢાલમાં બોલો છો. આની નહીં, છેલ્લી ઢાલમાં પેલું વગ્ગ કીધો હે હા તુમ સુખ એક પ્રદેશ નો રે નવીમાં આવે લોકાકાશ. એક પ્રદેશમાં જે સુખની અનુભૂતિ છે એને કલ્પના કરી લઈએ કે એને પૌદ્ગલિક બનાવી લઈએ એ અનુભૂતિને, અને જો એને સમાવેશ કરવામાં આવે તો આ સમગ્ર લોકાકાશમાં માય નહીં, માત્ર એક પ્રદેશનું સુખ, સિદ્ધના આત્માના એક પ્રદેશનું સુખ એને પૌદ્ગલિક બનાવો તો આખા લોકાકાશમાં ન માય. હવે તો અસંખ્ય આત્માના પ્રદેશો છે, કેટલું સુખ હોય છે. પેલો વગ્ગ કીનો બધું વર્ગ કરવાનું આવે છે ને એમાં આખી ગાથામાં, એમાં એનું વર્ણન છે કે સિદ્ધને સુખ કેટલું હોય. જો કે આપણે તો આટલામાં સંતોષ છે, વધારે ક્યાં માનવું. આપણે લોભ વગરના છીએ, એ ભલે રહ્યા સુખી
લોહે કે દેશે તે સવેનાળન્યા સંસાર પાર નિચ્છિન્ના સિદ્ધિમ વર્ગહિમ ગયા. જ્ઞાન દર્શનથી યુક્ત સંસારને પાર પામેલા પરમ ગતિ અને સિદ્ધિમાં મેળવેલા બધા સિદ્ધો લોકના એક દેશમાં જ રહેલા છે. એ કેટલો પ્રદેશ રોકે? તો આખા લોકનો એક પ્રદેશ, એક દેશ જેટલો જ ભાગ રોકે. હવે સંસારી જીવોની વાત કરે છે. આપણી સંસાર હતા જે જીવા દુયા તેવી આયા તથા થાવરા થાવરા તીવી આ દઈમ કુડવી આવું જીવાય દહેવે વણસઈ ઇચેવ થાવરા દિવ્યા તેસીમ ભે સુણે હમે. સંસારી જીવો બે પ્રકારના છે, ત્રસ અને સ્થાવર. સ્થાવરના ત્રણ પ્રકાર છે, પૃથ્વી, જલ અને વનસ્પતિ. આ ત્રણ સ્થાવર છે. દુવિયા પુડવી જીવાઓ સુમાં બાયરા હતા વજ્જતમ વજ્જતા એમ બધું. હા, આપણે ભણ્યા છીએ એના કરતાં જરાક જુદું હશે એટલે શંકા નહીં કરતા, પણ સમજણ આવી જશે. પૃથ્વી કાયના બે પ્રકાર છે, સૂક્ષ્મ અને બાદર. પછી બંને પર્યાપ્તા અને અપર્યાપ્તા. બાયરા જો વજ્જતા દુવિયા વ્યાયા સન્ના ખરાય બોધવવા સન્ના તત્વ વ્યાધહિમ. સ્થૂલ પર્યાપ્ત જે પૃથ્વી કાય છે, બાદર પર્યાપ્ત પૃથ્વી કાય, એના બે પ્રકાર છે, મૃદુ અને કઠોર. મૃદુના 7 ભેદ છે. કિન્ના નીલાય રૂયા હરિતા સુકિલાતા પાંડુ પણકમટ્ટિયા ખરા છત્તી સૈ વિહા. કૃષ્ણ, નીલ, રક્ત, પીત, શ્વેત, પાંડુ, ભૂરી માટી અને પનક એટલે અત્યંત સૂક્ષ્મ રજ. આ 7 પ્રકાર મૃદુના છે. અને પૃથ્વીના 36 પ્રકાર છે. પુડવી સક્કરા વાલુયા થયો વાલુયા ઉવલે સિલાય લોણું છે અયતંબ તૌયસી સગ રૂપ સુવર્ણે વૈ રહ્યા હરિયાલિંગુલે મણોશિલા સાસ ગંજણ પવાલે અબ્બ પડલ ભવાલુય બાય રકાય મણિ વિહાણા ગોમે જે રોગે અંગે ફરી ખેય મરગાય મસાર ગલ્લે ભૂય મોય ઇન્દ્રનીલે ચંદ્ર ગેરુય અંત ગબ્બ પુલે સુગંધીય બધવે ચંદપ હે વેરુલીએ જલકંતે સૂરકંતેય. એ ખર પુડવીએ 236 આયા એક વિહ મણાણતા સુમાં તત્વી આયા. હવે જે ખર પૃથ્વી છે એના 36 ભેદ છે. એ શુદ્ધ પૃથ્વી, કાંકરાવાળી, રેતાળ પથ્થરવાળી, રેતાળ પછી પથ્થરવાળી, શિલા, લવણ, ક્ષાર, ખારી માટી, લોઢું, ત્રાંબુ, સીસુ, કાચ, ચાંદી, સોનું, વજ્ર, હીરા, હડતાલ, હિંગલોક, મનશીલ, સસ્યક અથવા શાસક એક ધાતુ છે, અંજન, પ્રવાહ, અબ્રક, અબ્રવાલુક, અબ્રકવાળી રેતી અને વિવિધ મણી એ પણ સ્થૂલ પૃથ્વીકાયની અંદર આવે છે. ગોમેદક, રૂચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મસારકલ્લ, ભુજમોચક, ઇન્દ્રનીલ, ચંદન, ગેરુ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, ચંદ્રપ્રભ, વૈડુર્ય, જલકાંત, સૂર્યકાંત આ બધા રત્નોના નામ છે. આ પણ ખર પૃથ્વીકાયની અંદર આવે છે. આ રીતે કઠોર પૃથ્વીકાયના 36 ભેદો છે. સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો એક પ્રકારના છે અને તેના અનેક ભેદ નથી એટલે ભેદ રહિત છે. સુમા સબલોગમિસ લે લોક દેશે વાયરા હિત્તો કાળ વિભાગમ તો તેસી પુચ્છમ ચો વિહમ. સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો, સૂક્ષ્મ પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વનસ્પતિકાય આ બધા જ જીવો સમગ્ર લોકમાં સમાયેલા છે. આપણે અહીં બેઠા છીએ અહીંયા પણ સૂક્ષ્મ 5 છે. હવે 4 પ્રકારના જે પૃથ્વીકાયિક જીવોના કાલનો વિભાગ કરે છે. સંતૈમ પપ્પણૈયા અપજવસી આવીય ઠીમ પડતો થયા સપજવસી આવીય. પૃથ્વીકાયિક જીવ પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદી શાંત છે. 22 અસ્તય માસાણુ કોસિયા ભવે આવઠી પુડવીણમ અંતમૂતમ જન્યા અસંગ કાલ મુકોતમ તમુતમ જન્ય રાઈઠી પુડવીણમ તમ કાયમ તું અમુંચો અનંત કાલ મુકોતમ અંતમૂતમ જન્ય વિજડમ મિસય કાય પુડવી જીવાનંતરમ એસી મંડો દેવ ગણદોરસો વાસો સંઠાણ દેવ આવી વિહાણેમ સહસો. 22,000 વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને અંતર મુહૂર્તની જગન્ય સ્થિતિ છે. તેમની અસંખ્યાત કાળની ઉત્કૃષ્ટ અને અંતર મુહૂર્ત જગન્ય સ્થિતિ છે. પૃથ્વીકાયને ન છોડ એટલે પૃથ્વીકાય મરીને પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થાય તો કેટલો વખત થાય? તો અસંખ્યાત કાળ એનો છે. અને પૃથ્વી એક શરીરને છોડીને એકવાર શરીરને છોડીને પાછો પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય એની વચ્ચે કાં તો એક અંતર મુહૂર્તમાં પાછો પૃથ્વીકાયમાં આવી જાય અને કાં તો અનંતો કાળ વીતે વળી પાછો પૃથ્વીકાયમાં આવી શકે. એ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી પૃથ્વીના હજારો ભેદો થઈ જાય છે. અપકાયની વાત કરીએ. દુઈ આવું જીવા હું સુમા બાયરા હતા ભજતા ભજતા એમે દુઆ આપણો બાયરા ઉજે ભજતા પંચાયત એક પકિત્યા શુદ્ધો દેવ છે હરિત્રમય એમે એક વ્યવણા હતા સુમા વ્યયા સુમા સબ લોકો દેશે બાયરા. અપકાયના જીવોના પણ બે ભેદ છે, સૂક્ષ્મ અને બાદર. બંને પર્યાપ્ત અને પર્યાપ્ત એમ બે ભેદ છે. સ્થૂલ પર્યાપ્ત એટલે બાદર પર્યાપ્ત અપકાય જીવોના 5 ભેદ છે. શુદ્ધ પાણી, ઝાકળનું પાણી, ભીની જગ્યામાં ઉત્પન્ન થનારું પાણી અને ઘાસ ઉપર ટીપા રૂપે પડેલું હોય તે પાણી અને ધુમ્મસ અને બરફ આટલા પ્રકારનું એ પાણી. અને સૂક્ષ્મ અપકાયનો તો એક જ પ્રકાર છે અને સૂક્ષ્મ અપકાય એ સંપૂર્ણ લોકમાં વ્યાપીને રહે છે.
અને અપકાયિક જીવો પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદી આદિ અંતવાળા છે. સંતૈમ પપણાઈયા અપજવસ્યાવીય થીમ પડુસાઈયા સપજવસ્યાવીય સત્યવ સસ્તાઈ માસનું કોસિયા ભવે આવઠી વાવણું મંતું ઉત્તમ જન્યા. એમની એટલે અપકાયની સ્થિતિ 7,000 વર્ષનું આયુષ્ય છે અને જગન્યથી અંતર્મૂર્તની સ્થિતિ છે, આયુષ્યની સ્થિતિ. અસંખ્ય કાળ મુકુતમ તો ઉત્તમ જન્યા કાયઠી વાવણું તમ કાયમ તું મુંચો. અસંખ્યાત કાલ ઉત્કૃષ્ટ અને જગન્યથી અંતર્મૂર્ત એમની કાય સ્થિતિ એટલે અપકાય મરીને અપકાય અસંખ્ય કાળ સુધી થાય કાં તો એક અંતર્મૂર્ત સુધી થાય. અનંતકાલ મુકને વિજ્રમ વિષય કાય અવર જીવાણ મંતરમ. અને અપકાય મરીને વળી પાછો અપકાય ક્યારે થઈ શકે? તો એક અંતર્મૂર્તમાં પણ થઈ શકે અને નહીં તો અનંતો કાળ વ્યતીત થઈ જાય પછી પણ થઈ શકે. એ સિમણનો દેવ ગંધ રસપાસો સંઠાણ દેશો આવી વિહાણામ સહસ્તાસો વર્ણ ગંધ રસ સ્પર્શ અને સંસ્થાન એનાથી એમની અપકાયના હજારો ભેદો થાય છે. દુવિયા વણસે જીવા સુમા બાયરા હતા વજતા એમ એવું આપણો બાયરા જેવું પજતા દુવિયા એવી આયા સારણ શરીરા પ્રત્યેક આયા તહેવ્ય પ્રત્યેક શરીરાઉ નેગા તે કિત્યા રૂખા કુચાય ગુમાય લયાવલી તણા તહા લયાવલયા પવગા કહુણા જલરુવા ઓ સહિતિણા ધરી હરિય કાયા બોધવા પત્યા ઇતિ આહિયા. અને હવે વનસ્પતિ કાયની વાત કરીએ. વનસ્પતિ કાયના જીવોના પણ બે ભેદ, સૂક્ષ્મ અને બાદર. એમના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ભેદ. બાદર પર્યાપ્ત વનસ્પતિ કાય જીવોના બે ભેદ છે, સાધારણ અને પ્રત્યેક. પ્રત્યેક વનસ્પતિના જીવો એ અનેક પ્રકારના છે, જેમ કે વૃક્ષ છે, ગુચ્છા છે, ગુલ્મ એટલે કે નવમાલિકા વગેરે લતાઓ છે, ચંપક લતા વગેરે છે, ભૂમિ ઉપર ફેલાનારી વેલડીઓ છે, કાકડી વગેરેના વેલાઓ છે, ઘાસ છે, કેળ, શેરડી, ભૂમિફોડ એટલે પૃથ્વીને ફોડીને ઉત્પન્ન થનારા જે છે એ, પછી પાણીમાં ઉત્પન્ન થનારા કમળ વગેરે, પછી ઔષધિઓ, જવ, ચણા વગેરે ધાન્ય, ઘાસ, હરિકાય, આ બધા જ પ્રત્યેક વનસ્પતિ કાયના જીવો જાણવા છે. સાધારણ શરીર એ અનેક પ્રકારના છે, આળુ, મૂળા, ગાજર તમે જે બોલો છો ને એ બધા આમાં છે. હિરીલી સિરીલી સિસિરીલી જાવઈ કે કંદલી પલંડુ લસણ કંદેય કંદલીય કુડુંબે સારણ શરીરાવણે ગયા પકીત્યા આલુએ મૂલે છે સિંગ વેરે તહેવ્ય. આ સાધારણ શરીર અનેક પ્રકારના છે. આલુ, મૂળા, શ્રીંગ બેર એટલે કે આદુ, હરીલી કંદ, સિરીલી કંદ, સિસિરીલી કંદ, જાવઈ કંદ, કેદ, કદલી કંદ, પલાંડુ એટલે કાંદા, લસણ, કંદલી, કુશતુંબુક. આપણું નામ જ એવા છે કે અત્યારે વપરાતા જ નથી. કયા નામે થશે કોને ખબર. લોહીણી ઉયથી ઉય કુહગાય તહેવ્ય કન્યા વચ કંદેય કંદે સૂરણ હેતા સ્નેહુ કુહક કૃષ્ણ વજ્રકંદ સૂરણકંદ હે આ અસકનીય બોધવા સિંહ ખંડિત હે મુસુંડી અલિદાય ને ગાયમ આયો એવો એમાં મણાનતા સુમાસ વ્યાય સુમાસ બોલો ગમી લોકો છે બાયરા અશ્વકર્ણી, સિંહકર્ણી, મુસુંડી અને હરિદ્રા એટલે કે હળદર વગેરે અનેક પ્રકારના જમીનમાં થનારા કંદ છે. સૂક્ષ્મ વનસ્પતિકાના જીવોનો એક જ પ્રકાર છે, એના કોઈ ભેદ નથી અને આખા લોકમાં વ્યાપીને રહેલા છે. સંતૈમ પપણાઈયા અપજવસ્યાવીય થીંપડુસાઈયા સપજવસ્યાવીય દસ્યવસ્યા વાસાણુ કોસિયા ભવે અવણસે વણફૈણમ આઉંતુ અંતમુતમ જનગમ અનંતકાલ મુકોસમ અંતમુતમ જનેમ કાયઠી પણગાણમ તમ કાયમ તું અમુંચો અસંખ્યકાલ મુકોસમ અંતમુતમ જનેમ વિજયમ વિષય કાય પણગ જીવાણ અંતરમ. પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનંત છે અને સ્થિતિની દ્રષ્ટિએ સાદી શાંત છે. 10,000 વર્ષની વનસ્પતિ કાયની ઉત્કૃષ્ટ અને અંતર્મૂર્તની જગન્ય આયુષ્ય સ્થિતિ છે અને અનંત કાળની ઉત્કૃષ્ટ અને અંતર્મૂર્તિની જગન્ય કાય સ્થિતિ છે. અને વનસ્પતિ મરીને અનંત કાળ સુધી વનસ્પતિમાં જન્મ્યા કરે અને જગન્યથી અંતર્મૂર્ત વળી પાછો મરીને ક્યારે થાય? ફરીવાર અહીંથી છૂટો થાય તો અંતર્મૂર્તમાં પણ થાય અને અનંતકાળ પછી પણ વનસ્પતિમાં જન્મ લે. એ સિંહણનો દેવ ગંધ રસ ભાષો સંઠાણ દેશો વ્યાયામ શાસ્ત્રો વર્ણ ગંધ રસ સ્પર્શ અને સંસ્થાન એની અપેક્ષાએ વનસ્પતિના હજારો ભેદ થઈ જાય. ઈચ્છે થાવરા દિવ્યા સમાસને વ્યાયા નિત્યો તે દિવ્ય ઉચ્છામેણ બુસો તેવું આવું બધવા ઉરાળા તથા તહા ઈચ્છે તથા દિવ્યા તેહિમ ભે સુને હવે. આમ સંક્ષેપમાં 3 પ્રકારના સ્થાવર જીવોનું નિરૂપણ કર્યું. હવે 3 પ્રકારના ત્રસ જીવોનું વર્ણન કરે છે. તેજસ કાય, વાયુ કાય અર્થાત અર્થાત એકેન્દ્રિય ત્રસની અપેક્ષાએ પછી સ્થૂલ, દ્વિન્દ્રિય આદિ ત્રસ, આ 3 ત્રસ કાયના ભેદો છે. હવે તે તમે સાંભળો. તેજસ ત્રસ કાય. તેજસ કાય જીવ 2 પ્રકારના છે, સૂક્ષ્મ અને સ્થૂલ. તે બંનેના પણ 2 પ્રકાર છે, પર્યાપ્ત અને અપર્યાપ્ત. દુયા દેવ જીવા સુમાં બાયરા હતા વચ્ચે એમ દુહા આપણો બાયરા વચ્ચે ને ગાય વ્યાયા ઇંગાલે મુરેગી અચિમ ચાલા તહેવ્ય હુક્કા વિજ્જુએ બોધવા ને ગાયો માયો એવો મેળા નતા સુમા દેવ્યા સુમા સબલો ગમી લોકો તે વાયરા ઈતો ગાળી વગર તે મુચમ જો વિહમ. સ્થૂલ પર્યાપ્ત તેજ તેવું કાયના જીવો છે એના અનેક પ્રકાર છે. અંગાર, મુરમુર એટલે અગ્નિના કણિયા ઉડે તેવા, ચિનગારી, અગ્નિ, અર્ચી, દીપ શિખા, જ્વાલા, ઉલ્કા, વીજળી, આ બધા જ
વિદ્યુતના પ્રકારો છે અને સૂક્ષ્મ તેજસ કાયના જીવો એ એક જ પ્રકારના છે, એના ભેદ નથી. સંપૂર્ણ લોકમાં સૂક્ષ્મ તેજસ કાયના જીવો વ્યાપીને રહેલા છે. સંતય પપ્પણાયા અપજ્યવસી આવીય ઠીમ પડતું થાಯ್યા સપજ્યવસી આવીય પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનંત છે અને સ્થિતિની દ્રષ્ટિએ સાદી શાંત છે. તેને અહોરત્તા ઉકોષણ વ્યાયા આવઠી દેવણો અંતમુત્તમ જહન્યા. તેવું કાયની ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું? તો કે 3 અહોરાત્રનું આયુષ્ય છે અને જગન્યથી અંતર મુહૂર્તનું આયુષ્ય છે. અસંકાલ મુકોસમ તમુત્તમ જન કાયઠીમ દેવણો તમ કાયમ તું મુંચો. તેજસ કાય ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી મરીને તેજસ કાય થઈ શકે અને જગન્યથી અંતર મુહૂર્ત સુધી. તેજસનું શરીર છોડ્યા વગર નિરંતર તેજસ શરીરમાં પેદા થવાનો કાળ આકાયો છે. અનંતકાળ મુકોદરંત અંતમુત્તમ જન વિજ્રમી છે કાય દેવ જીવાણ અંતરમ એ સિમણનો જે વગંદોર સભાતો સંઠાણ દેશો આવી વિહાણાયમ સહસ્સો. તેજસનું શરીર છોડીને ફરીવાર તેજસ કાં તો અંતર મુહૂર્તમાં થાય અને કાં તો ઉત્કૃષ્ટથી અનંતો કાળ વીતી જાય પછી પણ થાય. વર્ણ ગંધ રસ સ્પર્શ અને સંસ્થાની દ્રષ્ટિએ તેજસ કાયના હજારો ભેદ છે. દુવિયા વાવ જીવાવ ધુમા બાયરા હતા વજતા એમે દુહા અપણો. વાયુ કાયના પણ બે ભેદ છે, સૂક્ષ્મ અને બાદર, અને એ પણ પર્યાપ્તા ને અપર્યાપ્તા. બાયરાવ જે વજતા પંચાયતે પકીત્યા ઉક્કાલિયા મંડલિયા ગણગુંજ શુદ્ધ વાયા. બાદર પર્યાપ્ત વાયુ કાયના 5 પ્રકાર છે: ઉત્કલિક વાયુ, મંડલિક વાયુ, ઘનવાત, ગુંજાવાત અને શુદ્ધ વાયુ. सम्मट्टगवातेव अनेक विहाय एवं आयो एक विह मनानता सुमादे विहाय सुमा सब लोग मिलोग देसे वायरा ये तो काले भगम तो तेज पुत्र विहम संदेव पणैया अपजवसिया विह थीम पर सहिया अपजवसिया विह तिने उससे वासण कोसिया भवे आउठी मावणम अंतमुत्तम जन्य असंकाल मुकत अंतमुत्तम जन्य कायठी वाणुतम काय तो मुंचो अनंतकाल मुकत अंतमुत्तम जन्य विजडम विषय काय वाव जीवानंतरम एसी मंडो देव गंधर्व भातो संठाण देशो આવી વિહાણ સાસતો. સંવર્તક વાયુ વગેરે બીજા પણ અનેક ભેદો છે અને સૂક્ષ્મ વાયુ કાયના જીવો એક જ પ્રકારના છે, એમના કોઈ ભેદ નથી. સૂક્ષ્મ વાયુ કાયના જીવો સંપૂર્ણ લોકમાં ફેલાઈને રહેલા છે. હવે પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે, એટલે વાયુ કાય હંમેશા માટે હોય છે, પણ કોઈ જીવની અપેક્ષા જુઓ તો સાદી અને શાંત છે. એમની ઉત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિ કેટલી? આયુષ્ય કેટલું વાયુ કાયનું? તો કે 3000 વર્ષ અને જગન્યથી અંતર્મુહૂર્ત છે. વાયુ કાય મરીને વાયુ કાય કેટલો વખત સુધી થઈ શકે? તો કે જગન્યથી અંતર મુહૂર્તને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કાળ સુધી થઈ શકે. અને વાયુકાય ફરી પાછો વાયુકાયમાં વચ્ચે ગાળો પડી જાય તો કેટલો પડે? તો કાં તો અંતર મુહૂર્તનો પડે, કાં તો અનંત કાળનો પણ પડે. અને વર્ણ ગંધ રસ અને સ્પર્શ અને સંસ્થાની દ્રષ્ટિએ વાયુકાયના પણ હજારો ભેદ થાય છે. ઓરાલા તથા જેવું ચૌવાદે પકીત્યા બેંદી ચૌરો પંચિંદ્યા જેવ બેંદી આવજે જીવ દુયા પકીત્યા પચત પચત ભેસવણે હવે કિમણો સોમંગલા જેવ અલસમાય વાહયા વાસી મુઆયા સપિયા શંખા શંખ અણગાતઃ પલ્લોયા અણુલ્લોયા ચેવ દેવે વરાડગા જલુગા જાલગા ચેવ ચંદ્રાય દેવ એ બિંદ્યા એ ને ઈ બેગિંદ્યા એ ને ગાયો માયો લોગે એક દેશે તે સવે દિના સમત વ્યાયા સંદેવ પણાયા અપજવસી આવિયા થીમપડો થયા સપજવસી આવિયા વાસાઈમ વારસે ઉદે ઉકોસને વ્યાયા બેંદ્યા ઉઠી અંતો ઉત્તમ જન્યા. હવે ઉદાર ત્રસ્કાય એના 4 ભેદ છે: બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. બેન્દ્રિય જીવના 2 ભેદ છે: પર્યાપ્ત અને અપર્યાપ્ત. એમાં કરમિયા, સૌમંગળ, અળસિયા, વાસી પેલા લાળમાં થનારા જીવો, લાળિયા જીવો, સીપ, શંખ, પલોય, અણુલ્લક, કોળી, જરો, જાલક અને ચંદનક, આ બધા જીવો બેન્દ્રિય જીવો છે અને લોકના એક ભાગમાં રહે છે, સમગ્ર લોકમાં રહેતા નથી. પ્રવાહની અપેક્ષા અનાદિ અનંત છે, સ્થિતિથી સાદી શાંત છે. એમની ઉત્કૃષ્ટ સ્થિતિ આયુષ્ય 12 વર્ષનું છે અને જગન્યથી અંતર મુહૂર્ત છે. સંકિત કાય મુકોસમ અંતમુત્તમ જને બેંદી ગાયઠી તમ કાયમ તો મુંચો અનંતકાલ મુકોસમ અંતમુત્તમ જને બેંદી જીવાણમ અંતરયમ વિહાયમ એસી મંડો દેવ ગંધર્વ ભાસો સંઠાણા દેશો આવી વિહાણયમ સાસસો. એમની ઉત્કૃષ્ટ કાય સ્થિતિ એટલે બેન્દ્રિય મરીને બેન્દ્રિય કેટલી વખત થઈ શકે? તો કે જગન્યથી અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કાળ સુધી થઈ શકે છે. અને એકવાર બેન્દ્રિયનું શરીર છોડી અને ફરી પાછો બેન્દ્રિયના શરીરમાં આવવું હોય તો જગન્યથી અંતર મુહૂર્તનો કાળ છે અને ઉત્કૃષ્ટથી અનંતો કાળ. વર્ણગંધ રસ સ્પર્શ અને સંસ્થાની દ્રષ્ટિએ હજારો ભેદ છે. તેન જાવ જે જીવા દુયા પકીત્યા પદ્યમ વજતા તેસી બેસુને હવે કુંતુ વિવિલિકા ઉડ્ડંસા ઉક્કુલુ દેહિયાતઃ તણહારા કઠ્ઠહારા માલુગા પત્તહારગા કપ્પા સઠ્ઠે મિંજાય તિંદુગા તૌ સમિંજગા સદાવરી ગુમિય બુદ્ધવા ઇન્દિકાયા ઇન્દગોવાયા નેગાણેવ માયો લોગે દેસે હવે નસપત વિયાયા સંતે પપણાયા અપજવસી આવિય થીમ પડોત થાયા સપજવસી આવિય એ ગુણ પણવરતા ઉકોષણ વિયાયા તે ઇન્દિયો થીમ અંતમુત્તમ જન્યા સંગીતકાલ મુકોસમ અંતમુત્તમ જન્યા તે ઇન્દિય કાય થીમ તમ કાયમ તમ મુંચો અનંતકાલ મુકોસમ અંતમુત્તમ જન્યા તે ઇન્દિ જીવાણમ અનંતરયમ વિયાયમ એમ નનો જીવ ગંધર્વ ભાસો સંઠાણ અવ દેશો વાવી વિયાણમ સાસસો. હવે તેન્દ્રિય જીવોના પણ 2 ભેદ છે: પર્યાપ્ત અને અપર્યાપ્ત.
કંથુઓ, કીડી, માકડ, મકડી, ઉધઈ આ બધા જ તેન્દ્રિય જીવો છે અને લોકના એક જ ભાગમાં રહે છે. પ્રવાહથી અનાદિ અનંત છે, સ્થિતિથી સાદી શાંત છે. એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય 49 દિવસ અને જગન્યથી અંતર્મુહૂર્ત છે. એક જ તેન્દ્રિય મરીને તેન્દ્રિય જગન્યથી અંતર્મુહૂર્ત સુધી થાય અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ સુધી થાય. અને એકવાર તેન્દ્રિય ગતિ છૂટે અને આગળ વધી જાય તો પાછો તેન્દ્રિયમાં એક અંતર્મુહૂર્તમાં પણ આવી શકે અને અનંતો કાળ વ્યતીત થાય પછી પણ તેન્દ્રિયમાં આવી શકે છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાની દ્રષ્ટિએ એમના હજારો ભેદ છે. ફૌરિંદિયા ઉજે જીવા દુયા દેવગીત્યા પજ્જમ વજતા બેસુને બે અંધિયા પોતિયા જેવ મચ્છિયા મસગાતા ભમરે કીડ ભયંગે નિંગુણે ગુંગણે થયા. હવે ચૌરિન્દ્રિય એના પર્યાપ્ત અને પર્યાપ્ત બે ભેદ છે. અંધિકા, પોતિકા, માખી, મચ્છર, મશક, ભમરા, કીડા, પતંગિયા, માકડ, કુંકુણ, કુકુડે, સિંગિરીડીય નંદાવતી છે, ડોલે વિંગારીય વિરલી એ અચ્છી વે હૈ અચ્છી માય અચ્છી રોડે વિચિત્ર ચિત્ત પત્તા હૈ ઓહિન જલિયા જલકારીય નિયાતન તવગા અત્યંત ગાવિયા ઈ ચૌરંદિયા એ અણે ગાવે માયો લોકો સે સમિત સભે પકિત પ્રકિત્યા સંતે પપણાયા અપજવસી આવિયા ઠીમપડો આયા સપજવસી આવિયા છચ્ચે વે માસાઉ ઉકોસણ વ્યાયા ચૌરંદિયા ઉઠી અંતમુતમ જન્યા સંગિંચ કાળ મુકોસમ અંતમુતમ જન ચૌરંદી કાય ઠીમ તમ કાયમ તો મુંચો અનંત કાળ મુકોસમ અંતમુતમ જન વિજ્રમી સે કાય અંતરેમ વ્યાયા એસી મણો જોગંદર બાધો સંઠાણ દેશો આવી વિહાયા સહસ્તો વીછી વગેરે અનેક બધા નામો અહીંયા લખ્યા છે જે આપણે જાણતા પણ નથી, પણ એ બધા નામો ચૌરિન્દ્રિય જીવોના છે અને લોકના એક ભાગમાં રહે છે. પ્રવાહથી અનાદિ અનંત છે અને એક જીવની દ્રષ્ટિએ સાદી શાંત છે. એમનું આયુષ્ય ઉત્કૃષ્ટ 6 મહિનાનું છે. એક જણ જાઓ તો નીચે. આયુષ્ય એમનું ઉત્કૃષ્ટ 6 મહિનાનું છે અને જગન્યથી અંતર્મુહૂર્ત છે અને એક જ કાયામાં સંખ્યાતા કાળ સુધી એ ઉત્પન્ન થઈ શકે છે અને જગન્યથી અંતર્મુહૂર્ત સુધી ઉત્પન્ન થાય અને ચૌરિન્દ્રિય શરીર છોડીને ફરી પાછો અંતર્મુહૂર્તમાં પણ આવી શકે અને નહીં તો અનંતો કાળ પણ વ્યતીત થઈ જાય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી અને આના હજારો ભેદ છે. પંચેન્દ્રિયા જીવા ચુવ્યા દેવી અહીંયા નિર્યાત્રિકા મનુષ્ય દેવા અહીંયા. પંચેન્દ્રિય જીવો 4 પ્રકારના છે: નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. નિર્યાત દેવ પુરુષ તું ભવે રેણાવત કરાવા વાલુ એ ભાઈ અહીંયા પંકાવા ધૂમાવા તમા તમ તમાતઃ ઈ નિર્યાએ સત્તા પરિકિત્યા. નરકના 7 ભેદો છે: રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા અને તમ પ્રભા છે. આ 7 પ્રકારના નરક જીવો છે. લોકો એ તો કાલે સંતે પપણાયા પજવસી આવ્યા ઠીમ પડો થયા સપજવસી આવ્યા સાગરો ઓમેગમ તું ઉકોચન વ્યયા પડમાય જન્યનમ દસવાસ સહસ્યા તિન્નેવ સાગરાઉ ઉકોચન વ્યયા દોચે જન્યનમ એગમ તું સાગરો ઓમમ. હવે આ 7 જીવો અને 7 નરક પૃથ્વીના જીવો એ એક લોકના એક ભાગમાં જ વ્યાપ્ત છે અને પ્રવાહથી અનાદિ અનંત છે. નરકની સ્થિતિ ત્યાં તો હંમેશા માટે જીવ હોય પણ એક જીવની અપેક્ષાએ સાદી અને શાંત છે. પહેલી પૃથ્વીમાં એમનું આયુષ્ય જગન્નથી 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટથી 1 સાગરોપમનું આયુષ્ય છે. બીજી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુષ્ય 3 સાગરોપમમાં જગન્ય 1 સાગરોપમ છે. સત્યવ સાગરાઉ ઉકોચન વ્યયા તૈયા જન્યનો તિન્નેવ સાગરોમાં 10 સાગરોમાં ઉકોચન વ્યયા ચોથી જન્યનો સત્યવ સાગરોમાં 17 સાગરાઉ ઉકોચન વ્યયા પંચમાય જન્યનો 10 સાગરોમાં 22 સાગરાઉ ઉકોચન વ્યયા છઠ્ઠી જન્યનો 17 સાગરોમાં તૃતીય સાગરાઉ ઉકોચન વ્યયા સપ્તમાય જન્મ 22 સાગરોમાં. ત્રીજી પૃથ્વીમાં એટલે ત્રીજી નરકમાં ઉત્કૃષ્ટ સ્થિત ઉત્કૃષ્ટ આયુષ્ય સાગરોપમ જગન્ય 3, ચોથી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ 10 સાગરોપમ જગન્યથી 7, પાંચમીમાં ઉત્કૃષ્ટ 17 અને જગન્ય 10, છઠ્ઠી પૃથ્વીમાં જગન્ય ઉત્કૃષ્ટ 22 અને જગન્ય 17 અને સાતમી પૃથ્વીમાં જગન્ય 22 અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમનું આયુષ્ય. જ્યાં ચેવો ઉઠી નિર્ણવ્યા સાત કાઢી જન ઉકોસિયા ભવે. જે આયુષ્યની સ્થિતિ છે એ જ એમની કાય સ્થિતિ છે. એટલે નરક મરીને ફરી પાછો નરક ન થાય. એ જેટલો વખત નરક મારે એટલો જ વખત રહે. અનંત અનકાલ મુકો અંત ને વિજ્રમી છે કાય નિર્યાન તો અંતરમ. નરક શરીર છોડીને બીજી ગતિમાં જાય તો ફરી પાછા આવવામાં કાં તો અંતર્મુહૂર્તનો જ ટાઈમ લાગે અને કાં તો અનંતો કાળ પણ વીતી જાય. વયથી મણો દેવ ગંધર્વ પાછો સંઠાણ દેશો વિયાણ એમ હસતો અને વર્ણ ગંધ રસ સ્પર્શ અને સંસ્થાનથી એમના પણ હજારો ભેદ થાય છે. પંચિંદ્રિય રેખાઓ દુવિયા દેવી અહીંયા સમુચ્ચય રેખાઓ ગબ્બ વકંતિયા દુવિયા વીતે ભવાદિવ્ય જલયરા થલયરા ખરે ખયરા બુધવા તે ભે સુણે હવે મચાય કચ્છવાયા ગાય મગરાતા તું તમારે બુધવા પંચાચલ રાયા લો એક દેશે હવે નસવત વ્યાયા એ તો કાલે ભગવંતુ પુચ્છન દેશ ચોવ્યમ સંતપ પણાયા અપજવસી આવ્યો ઠીમ પડો સાયા સપજવસી આવ્યા. હવે પંચેન્દ્રિય તિર્યંચ ત્રસ તેઓના 2 ભેદ છે: સમૂર્છી તિર્યંચ અને ગર્ભ તિર્યંચ. બંનેના જલચર, સ્થળચર અને ખેચર એમ 3 ભેદ છે. 5 પ્રકારના જલચર છે: માછલા, કાચબો, ગ્રાહ, મગર અને સુનસુમાર. એ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે પણ બધે નહીં. પ્રવાહથી અનાદિ અનંત છે અને સ્થિતિથી સાદી શાંત છે.
ಏಗಾಯ ಪೂವುಕೊಡಿ ಉಕ್ಕೋಸೇನ ವ್ಯಯ್ಯ ಔಟಿಂ ಜಲಯಾರಣಂ ಉಂತ ಮುತ್ತಂ ಜನ್ಯ ಪೂವುಕೊಡಿ ಪುತ್ತಂ ತೂಕೋಸೇನ ವ್ಯಯ್ಯ ಕಾಯಟಿಂ ಜಲಯಾರಣಂ ತೂತ್ತಂ ಜನ್ಯ ಅನಂತಕಾಲಂ ಕುಸಂ ಮುತ್ತಂ ಜನ್ಯ ವಿಜೃಂಭಿಸೇ ಕಾಯ ಜಲಯಾರಣಂ ತು અંતરમ એસી મંડોદેવ ગંધર્વ વાતો સંઠાણ દેવ આવી યાણ સહસ્તો જલચરોની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ 1 કરોડ પૂર્વની છે અને જગન્ય અંતર્મુહૂર્તની છે અને જલચરોની કાય સ્થિતિ એટલે એ પણ જલચર તરીકે 1 કરોડ પૂર્વ અને જગન્ય અંતર્મુહૂર્તનું છે અને એ શરીર છોડીને ફરી શરીરમાં ઉત્પન્ન થવા માટે વચલો ગાળો અંતર્મુહૂર્તનો છે અને ઉત્કૃષ્ટથી અનંતો કાળ છે. વર્ણ ગંધ રસ સ્પર્શ અને સંસ્થાની દ્રષ્ટિએ હજારો છે. હવે સ્થળચરની વાત કરે ચૌપયા પરિસપ્પા સુવિયા જલ થલેરા ભવે ચૌપયા ચૌપયા તેમે કિતયો સુણ એક ઘુરા દુખરા જેવ ગંડી પૈસા સણપયા હય માઈ ગોણ માઈ એ ગય માઈ સિંહ માઈ નો ભૂઓરગ પરિસપ્પાય પરિસપ્પા દુવિયા ભવે ગો મા ગોહાઈ અહી માય એક કાણે ગહા ભવે લોએક દેશે સવે ન સવત વ્યય તો કાલે વિવાગમ ઉચિત વિયમ સંદેપ પણાય અપજવ્ય વ્યય ઠીમડો થાય સપજપસી વ્યય પલિયો માઉતિ નીવ કોસને વ્યય ઔઠિમ થલે આનંદ જન્ય પલિયો પલિયો માઉતિ નીવ કોસને વ્યય પુબુકોડી પુત્તન અંતમુત્તમ જન્ય કાયટી થલે આનંદ અંતરમ દેસી મમ ભવે કાલમણદ મુકોસમ અંતમુત્તમ જન્ય એસી મંડો કંદ્ર પાસો સંઠાણ દેશો સ્વાવી વિહાણમ સહસગો. હવે સ્થળચર એમના બે ભેદ છે, ચતુષ્પદ અને પરિસર્પ. ચતુષ્પદના 4 પ્રકાર છે. એક છે ઘોડો એટલે ખૂર, જેને ખૂર હોય, એક ખૂર હોય તે, પછી 2 ખૂર હોય તે બળદ વિગેરે, ગંડીપદ એટલે હાથી વિગેરે અને નખવાળા પગ જેના હોય એવા સિંહ વિગેરે. પરિસર્પ 2 પ્રકારના છે, ભુજ પરિસર્પ એટલે ઘો વિગેરે અને ઉર પરિસર્પ એટલે સર્પ વિગેરે. એ બંનેના પણ અનેક પ્રકાર છે. લોકના એક દેશમાં વ્યાપ્ત છે પણ સમસ્ત લોકમાં નહીં. પ્રવાહથી અનાદિ અનંત છે, સ્થિતિથી સાદી શાંત છે. એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય 3 પલ્યોપમ અને જગન્ય અંતર્મુહૂર્ત છે. અને ઉત્કૃષ્ટથી પૃથક્ત્વ કરોડ પૂર્વ અધિક 3 પલ્યોપમ અને જગન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતો કાળ એમનો એટલે ફરીવાર એમાં આવવાનો કાળ છે. અને જલચર જીવોની કાય સ્થિતિ અને તેમનું અંતર જગન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતો કાળ છે. એ અને વર્ણ ગંધ રસ સ્પર્શ અને સંસ્થાની અપેક્ષાએ તેમના હજારો ભેદ છે. ચમે ઓલો વકીય દૈયા સમૂહ વકીયા વિયે પક્ષી ઉદ્ધવો પક્ષીનો ચૌવ્યા 4 પ્રકારના પક્ષીઓ છે. એટલો ચર્મ પક્ષી એટલે ચામડાની પાંખવાળા, રોમ પક્ષી એટલે રોમની પાંખવાળા, અને સમુદ્ગ પક્ષી અને વિતત પક્ષી એટલે પાંખો જેની સંકોચાયેલી છે તે અને પાંખો જેની હંમેશા ફેલાયેલી હોય એવા. लोग एक देश सभे ना सपत भी आया ये तो काले भागो तो उठन देश तो हुयम संत पपणाया पचवसे आविया टीमपड़ो तो सैया सपचवसे आविया बलियो में से भागो असंख्य जयमो भवे औठी खराया राणमंतो मुत्तम जन्य असंग वाको बले सुको सिनो साइयो पुवुकोडी पुत्रमंतो मुत्तम जन्य काय ठी खराया राणम अंतनो देशम भवे कालमंतो मुको मुत्तम जन्य एसी मंडो चंद्र भासो संठाण देशो आवी विहाणा एम सहस्तो. એ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે પણ બધે નથી. પ્રવાહની અપેક્ષા અનાદિ અનંત છે, સ્થિતિથી સાદી શાંત છે. એમની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ અને જગન્ય અંતર્મુહૂર્ત છે. ઉત્કૃષ્ટતાથી પૃથક્ત્વ કરોડ પૂર્વથી અધિક પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ અને જગન્ય અંતર્મુહૂર્ત આ એમની કાય સ્થિતિ છે. અને એમનું અંતર એટલે એ જ કાયમાં ફરીવાર આવવા માટે કાં તો અંતર્મુહૂર્ત લાગે છે કાં તો અનંતો કાળ વીતી જાય. વર્ણ ગંધર સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેના હજારો ભેદ છે. હવે મનુષ્યની વાત મણુઆ દુવ્યા બે તેમે કીધું ભણો સમુચીમાં મણુયા ગબ્ભવકંત્યા મનુષ્યના 2 ભેદ છે, સમૂર્ચિમ અને ગર્ભજ. ગબ્ભવકંત્યા જેવું દિવ્યા દેવી અહીંયા અકમ કમ ભૂમાય અંતરદીવાતઃ વદતી તીસૈ વિહા વેહ 28 શંકાઓ કંસો ઈ એસા વિહાયા અકર્મ ભૂમિમાં જન્મેલા, કર્મભૂમિમાં જન્મેલા અને અંતરદ્વીપમાં જન્મેલા. આ ગર્ભજ જીવોની વાત છે. કર્મભૂમિમાં 15, અકર્મભૂમિના 30 અને અંતરદ્વીપના 28 ભેદ છે. સમુચિમાણે સેવ ભેવો હોય આહિયો લોક છે સમિતે બે વિહાયા. સમૂર્ચિમના પણ એટલા જ ભેદ છે અને બધા લોકના એક ભાગમાં રહેનારા છે. સંતેપ પણ અહીંયા અપચવસે આવીય ટીમડો થઈ સાઈના સપચવસે આવીય. પ્રવાહની દ્રષ્ટિ અનાદિ અનંત છે, સ્થિતિથી સાદી શાંત છે. પલિઓમાં નીવ ઉકોસને વ્યાયા આવઠી મણુયાણમ તો ઉત્તમ જન્યા. મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે આયુષ્ય 3 પલ્યોપમ અને જગન્યથી અંતર્મુહૂર્ત છે. પલિઓમ તેની ઉકોસને વ્યાયા પુવુકોડી પુત્રનામ તો ઉત્તમ જન્યા. કાયઠી મણુયાણમ તરમ દેશીમાં ભવે અનંતકાળમ કોસમ તો ઉત્તમ જયનમ. એમની કાય સ્થિતિ ઉત્કૃષ્ટથી પૃથક્ત્વ કરોડ પૂર્વ અધિક 3 પલ્યોપમ અને જગન્યથી અંતર્મુહૂર્ત છે. અને ફરી પાછા એ કાયામાં ક્યારે આવે તો જગન્યથી અંતર્મુહૂર્તમાં અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું પણ આતરું પડી જાય. વણ્ણો વર્ણો જેવ રસો વર્ણો જેવ ગંધો રસ પાસો સંઠાણ દેશો આવી વિહાણ સાસતો વર્ણ ગંધ રસ સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેના હજારો ભેદ છે. દેવા ચોવ્યા ઉતર એ મેં કીધા સુણો ભૂમિત જવાણવંતર જોઈ વિમાણી હતા. દેવના 4 પ્રકાર છે, ભવનવાસી, જ્યોતિષ, વૈમાનિક અને વ્યંતર.
દશા ભણવાસી 58 ચારીણો પંચબિયા જોઈસ્યા દુવિયા વે માણિયા ભવનવાસી દેવના 10 વ્યંતરના 8 જ્યોતિષના 5 અને વિમાનિક દેવના 2 ભેદ છે. અસુરા નાગ સુમંડના વિજ્જુ અગ્યા અહીંયા દીવો દહી દિશાવાયા ઠણિયા ભવનવાસીનો વિસાભુ જખાય રખસા કિન્નરા પુરુષા મોહર ગાયન દવઠવ્યા વાણ મંત્રા જંદા સૂર્ય નક્ષત્ર ગહ તારા ગણાતઃ દિશા વિચારિણો ચેવ પંચા જોઈસાલયા વેમાણિયાઓ જે દેવા દુવિયા દેવી અહીંયા કપોગા દવા કપાઈયા દેવ્યા અસુર કુમાર નાગ કુમાર સુવર્ણ કુમાર વિદ્યુત કુમાર અગ્નિ કુમાર દ્વીપ કુમાર ઉદધિ કુમાર દિક કુમાર વાયુ કુમાર અને સ્તનિત કુમાર આ 10 ભવનપતિ દેવો છે. પિશાચ ભૂત યક્ષ રાક્ષસ કિન્નર કિમપુરુષ મહોર ગંધર્વ આ 8 વ્યંત્ર દેવો છે. ચંદ્ર સૂર્ય નક્ષત્ર ગ્રહ અને તારા આ 5 જ્યોતિષ્ક દેવો છે. આ દિશા વિચારી અર્થાત મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતા ભ્રમણ કરનાર જ્યોતિષ ચક્રના દેવો છે. વૈમાનિક દેવોના 2 ભેદો છે, કલ્પોપન્ન અને કલ્પાતીત. કલ્પોપન્ન એટલે જ્યાં આપણી જેમ બધી જ ઇન્દ્ર વગેરેની વ્યવસ્થા હોય તે, અને કલ્પાતીત એટલે જ્યાં આવી કોઈ વ્યવસ્થા ન હોય તે. કપ્પો વગાવારસા સોહમ મિસાણગાતઃ સણમ કુમારમાં ઇન્દ્રમ લોગાયલંતકા મહાસુક્કા સહસાર આણયા પાણયાતઃ અરણાચ્યુય છે એ કપ્પો વગાસુરા. કલ્પોપન્ન દેવો 12 પ્રકારના છે. સૌધર્મ, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ અને અચ્યુત આ 12 જે દેવલોક છે એ કલ્પોપન્ન દેવો છે. કપ્પાઈયાઓ જે દેવા દુવ્યા દેવી અહીંયા ગેવિજ્જનોત્તરા છે ગેવિજ્જાનો વિયાતહિમ હેઠીમાં ચેવ હેઠીમાં મજીમાં તહ હેઠીમાં ઓરીમાં ચેવ હેઠીમાં મજ્જીમાં હેઠીમાં તહ મજ્જીમાં મજીમાં ચેવ મજીમાં ઓરીમાં તહ ઓરીમાં હેઠીમાં ચેવ ઓરીમાં મજીમાં તહ ઓરીમાં ચેવ યગે વિજ્જગાસુરા વિજય વૈજયંતાય જયંતા અપરાજ્યા સવટ્ઠ સિદ્ધગા ચેવ પંચાહણોત્તરાસુરા ઈ વે માણિયા દેવાણી ગા એવ માયાઓ. કલ્પાતીત દેવોના 2 ભેદો છે, એક ગ્રૈવેક અને એક અનુત્તર. ગ્રૈવેકના 9 પ્રકાર છે. એમાં 3 થર છે, 3, 3 અને 3. નીચેનું વચલું અને ઉપરનું, વચલામાં નીચેનું વચલું અને ઉપરનું, અને સૌથી ઉપરમાં નીચેનું વચલું અને ઉપરનું. અને પછી 5 પ્રકારના અનુત્તર વિમાન છે, વૈજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ. લોકસેકતિ સંહિતે સવ્ય પરિકિત્યા હિતોકાળ વિભાગનું ઉચ્છંતેસિન ચોવ્યમ સંત ઇમ પપ્પણાయ్યા અપજ્યવસ્યા વિય ઠીમ પડોચ્ય સાહ્ય અસપજ્યવસ્યા વિય સાહ્યમ સાગરમ એકમ ઉકોસેનમ ઠી ભવે ભૂમે જાણમ ધન્યણમ દસવાસ હસ્યા. એ બધા જ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે અને તેઓ પ્રવાહની દ્રષ્ટિ અનાદિ છે, અનંત છે અને એક જીવની અપેક્ષાએ સાદી શાંત છે. ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિ કંઈક અધિક 1 સાગરોપમ અને જગનની સ્થિતિ 10,000 વર્ષની છે. પલિઓ મેગમ તું ઉકોસેનમ ઠી ભવે વંત્રાણમ જન્મ દસવાસ હસ્યા પલિઓ મેગમ તું વાસલક્ષેણ થય્યમ પલિઓ મઠ્ઠણ ભાગો જોઈ છે સુહજહન્યા દોચેવ સાગરે મુકોસેન વ્યાહ્યા સોહમ મમ્મી જહન્યણમ એકમ ચ પલિઓમ સાગર થય્યદુની ઉકોસેન વ્યાહ્યા ઈશાણમ બીજન્યણમ સાહ્યમ પલિઓ ભમમ. વ્યંત્ર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ 1 પલ્યોની જગન્ય 10,000 વર્ષની છે. જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ 1,00,000 વર્ષથી અધિક 1 પલ્યોપમ અને જગન્ય પલ્યોપમનો 8મો ભાગ. સૌધર્મ દેવોની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ 2 સાગરોપમ જગન્યથી 1 પલ્યોપમ. ઈશાન દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક અધિક 2 સાગરોપમ જગન્ય કંઈક અધિક 1 પલ્યોપમ છે. સાગરાણી સત્ય ઉકોસેન ઠી ભવે શ્રમકુમાર જન દુનિ સાગરોમાં સાહ્ય સાગર સત્ય ઉકોસેન ઠી ભવે માહિંદમ્મી જાન્યણમ સાહ્ય દુનિ સાગરા દસજેવ સાગરે મુકોસેન ઠી ભવે ભંબલો જાન્યણમ સત્તુ સાગરોમાં 14 સાગરે ઉકોસેન ઠી ભવે લંતગમ્મી જાન્યણમ 10 સાગરોમાં 17 સાગરે મુકોસેન ઠી ભવે મહાસુકે જાન્યણમ 14 સાગરોમાં 18 સાગરે મુકોસેન ઠી ભવે સહસારે જાન્યણમ 17 સાગરોમાં સાગરાવણ વિષમ તુ ઉકોસેન ઠી ભવે આણયણમ મે જાન્યણમ 18 સાગરોમાં. સનતકુમાર દેવોની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ 7 સાગરોપમ જગન્ય 2 સાગરોપમ. મહેન્દ્ર કુમાર દેવોની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ કંઈક અધિક 7 સાગરોપમ અને જગન્ય કંઈક અધિક 2 સાગરોપમ. બ્રહ્મદેવલોકમાં આયુષ્ય 10 સાગરોપમ અને જગન્ય 7. લાંતક દેવોમાં 14 અને 10. મહાશુક્ર દેવોની ઉત્કૃષ્ટ 17 અને જગન્ય 14 સાગરોપમ. સહસ્રાર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ 18 સાગરોપમ અને જગન્ય 17 સાગરોપમ. આનત દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ 19 અને જગન્ય 18 સાગરોપમ. વિષમ સાગરે મુકોસેનમ ઠી ભવે પાણ એમ બીજાન્યણમ સાગરાવણ વિષય સાગરા એક વિષમ ઉકોસેનમ ઠી ભવે આરણમ બીજાન્યણમ વિષય સાગરોમાં 22 સાગરાઈમ ઉકોસેનમ ઠી ભવે અચ્યુયમ બીજાન્યણમ સાગરા એક વિષય 24 સાગરે મુકોસેનમ ઠી ભવે વડમ બીજાન્યણમ 22 સાગરોમાં 24 સાગરે મુકોસેનમ ઠી ભવે બીયમ બીજાન્યણમ 23 સાગરોમાં 22 સાગરે મુકોસેનમ ઠી ભવે તૈયમ બીજાન્યણમ 24 સાગરોમાં 26 સાગરે મુકોસેનમ ઠી ભવે ચોથમ બીજાન્યણમ સાગરા પણ વિષય. પ્રાણત દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય 20 સાગરોપમ જગન્ય 19. આરણ દેવોનું ઉત્કૃષ્ટ 21 અને જગન્ય 20.
અચ્યુત દેવોનું ઉત્કૃષ્ટ 22 અને જગન્ય 21. પહેલા ગ્રેવેકમાં ઉત્કૃષ્ટ 23, જગન્ય 22. બીજામાં ઉત્કૃષ્ટ 24, જગન્ય 23. ત્રીજામાં ઉત્કૃષ્ટ 25, જગન્ય 24. ચોથામાં ઉત્કૃષ્ટ 26 જગન્ય 25 સાગરોપમ. સાગર 27 કોશનમ ઠી ભવે પંચમમ્મી જહન્નેણમ. સાગરા 26 સાગરા 28 કોશનમ ઠી ભવે છઠ્ઠમ્મી જહન્નેણમ. સાગરા 27 સાગરા 29 કોશનમ ઠી ભવે સપ્તમમ્મી જહન્નેણમ. સાગરા 28 तीसम तु सागराय मुकोशनम ठी भवे अठममी जन्म. सागरा 29 सागरा 31 तु कोशनम ठी भवे नवमी जन्म. 30 सागर होमा 33 सागरा कोशनम ठी भवे 14 पे विजय जहन्ने 31 अजन्मणु कोशा 33 सागरों महान विमान तो बट्ठे ठी ऐसा विहैया. पांचमा ग्रेवेक में उत्कृष्ट 27 અને જગન્ય 26. છઠ્ઠા ગ્રેવેકમાં ઉત્કૃષ્ટ 28 અને જગન્ય 27. સાતમા ગ્રેવેકમાં ઉત્કૃષ્ટ 29 અને જગન્ય 28. આઠમા ગ્રેવેકમાં ઉત્કૃષ્ટ 30 અને જગન્ય 29. નવમા ગ્રેવેકમાં ઉત્કૃષ્ટ 31 અને જગન્ય 30. વિજય વૈજયંત જયંત અને પરાજિત આ ચાર દેવોની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ 33 સાગરોપમ અને જગન્ય 31 સાગરોપમ. પરંતુ સર્વાર્થ સિદ્ધ વિમાન છે એમાં ઉત્કૃષ્ટ કે જગન્ય બધું જ 33 સાગરોપમ હોય છે. જ્યાં ચેવો આઉઠી દેવાણું અહીંયા સાથીનું કાઠી જહનનું કોશી હવે જેટલી એમની આયુષ્યની સ્થિતિ છે એ જ એમની કાય સ્થિતિ. એટલે દેવ મરીને ફરી પાછા દેવ થાય નહીં. અનંતકાળ મુકોસમ અંતમુત છે ને વિજડમ વિષય કાય દેવાણ મુજ્જ અંતરમ એસી મંડળ દેવ ગંધર્વ ફાસો 98 દેશો ભાવી વિહાણ સો દેવ શરીર છોડીને ફરીથી દેવ શરીરમાં ઉત્પન્ન થવાનો ગાળો જગન્યથી અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી અનંતકાળનો છે. વર્ણ ગંધ રસ સ્પર્શ અને સંસ્થાની દ્રષ્ટિએ તેમના આધારોભેદ છે. હવે ઉપસંહાર કરે છે. સંસાર અથાય સિદ્ધાય ઈ જીવાવી અહીંયા રૂવિણો છે રૂવિયા જીવા રૂવિયા ઈય જીવ અજીવ્ય સચ્ચા સદ્દહિણય સપનયાણ અણુમય રમેજ્જા સંજમે મુનિ. આ રીતે સંસારી અને સિદ્ધ જીવોની વ્યાખ્યા કરી. રૂપી અને રૂપી એવા બે ભેદોથી અજીવનું પણ વર્ણન કર્યું. જીવ અને અજીવ બંનેનું શ્રવણ કરીને શ્રદ્ધા રાખીને જ્ઞાન અને ક્રિયા વગેરે બધા જ નયોથી સંમત એવા સંયમ જીવનમાં સાધુ ઉદ્યમ કરે. તો બહુ નિવાસાણી સામાન્ય નમણું પાલ્યા હિમણ અપાણ થંડી મુનિ. પછી અનેક વર્ષો સુધી શ્રવણપણાનું પાલન કરીને છેલ્લે આ રીતે સંલેખના કરે. સંલેખના એટલે અંતિમ સમયની આરાધના. 12 સેવો વાસેમ સંલેહ કોશિયા ભવે સંવત્સરમ મજ્જિમિયા છમ્માસાય જન્યા. ઉત્કૃષ્ટ સંલેખના 12 વર્ષની છે, મધ્યમ 1 વર્ષની અને જગન્ય 6 મહિનાની છે. પડમે વાસ ચૌકમ્મી વિગયની ચૂહણમ કરે બીએ વાસ ચૌકમ્મી વિચિતમ તો ચરે એકંતરમ આયામમ કટ્ટુ સંવત્સરે દુવે તો સંવત્સરદ્ધમ તુ નાય વિકિઠ્ઠમ તવમ ચરે તો સંવત્સરદ્ધમ તુ વિકિઠ્ઠમ તુ જવમ ચરે પરિમ્યમ ચ વાયમમ પદમમ્મી સંવત્સરમ કરે કોડી સૈયમ આયામમ કટ્ટુ સંવત્સરે મુનિ માસદ્દ માસી અણમ તો આહારણમ તવમ ચરે. પહેલા 4 વર્ષમાં દૂધ વગેરેનો ત્યાગ કરે, બીજા 4 વર્ષમાં વિવિધ પ્રકારનું તપ કરે, પછીના 2 વર્ષ સુધી એકાંતર તપ કરે એટલે 1 દિવસ ઉપવાસ અને પછી બીજા દિવસે આયંબિલ એ રીતે તપ કરે. પછી 11મા વર્ષે પહેલાં 6 મહિના સુધી કોઈ ઉત્કૃષ્ટ તપ ન આચરે અને પછીના 6 મહિના એકદમ ઉત્કૃષ્ટ તપ કરે. ત્યાર પછી 6 મહિના સુધી વિકૃષ્ટ તપ કરે અને આ આખા વર્ષ દરમિયાન પારણાના દિવસે આયંબિલ કરે. 12મા વર્ષમાં 1 વર્ષ સુધી કોટી સહિત એટલે કે નિરંતર આયંબિલ કરે અને પછી 1 પખવાડિયાનું અથવા 1 મહિનાનું અણસણ સ્વીકાર કરે. કંદપમાં ઓગમ કિબ્બિસી મુહમાં સુરત્તમ ચ એયા ઉદગયો મરણમે વિરાહ્યા હુંતી મિચ્છાદંસનત્તાસનિયાણા હું હિંસગા ઈય જય મરંતી જીવા તે પૂર્ણદુલ્લહા ભોહી સંબદ્ધન સનત્તાનિયાણા સુકલે સમોગાઢા જય મરંતી જીવા સુલ્લહા તે તેસિમ ભવે બોહી. કાંદર્પી, અભિયોગી, કિલ્બિશી, મોહી અને આસુરી આટલી ભાવનાઓ જેના ચિત્તમાં પ્રવર્તતી હોય તેને દુર્ગતિ પ્રાપ્ત થઈ જાય છે. મૃત્યુ વખતે સંયમની વિરાધના થઈ જાય છે. જે મરતી વખતે મિથ્યા દર્શનમાં રક્ત છે, નિયાણું કરનારો છે અને હિંસક પરિણામવાળો છે તેને બોધિ દુર્લભ થઈ જાય છે. અને જે સમ્યક દર્શનમાં અનુરક્ત છે, નિયાણા કે ઈચ્છા રહિત છે અને શુક્લ રેશ્યામાં પ્રવેશ કરેલો છે તેને સુલભ બોધિ હોય છે. મિથ્યાધનતા સંયાણા કર્ણલે સમોગાઢા ઈય જે મરંતી જીવા તે પણ દુલ્હા બોહી જીણ વૈણ્ય વૃત્તા જીણ વૈણમ જે કરંતી ભાવેણમ અમલા સંગલીરતે હોંતી પ્રતિ સંસારી. મરતી સમય જે મિથ્યા દર્શનમાં અનુરક્ત છે, નિયાણા સહિત છે અને કૃષ્ણ લેશ્યામાં રમવાણ છે તેમને બોધિ દુર્લભ થઈ જાય છે. પરંતુ જેઓ જીન વચનમાં અનુરક્ત છે, જીન વચનનું ભાવપૂર્વક આચરણ કરે છે અને નિર્મળ અને રાગાથી સંકલેશ વગરના થઈને જીવે છે તેઓ સંસારને સીમિત કરનારા બને છે. મારા મરણાની બહુ કામ મરણાની જેવી બહુણી મરીનતી તેવરાયા જીન વૈનમ જે નયાણતી. જે જીનેશ્વર પરમાત્માના વચનોને જાણતા નથી એવા જીવો જીન વચનથી અપરિચિત રહીને અનેક વાર બાળ મરણને પ્રાપ્ત કરે છે. બહુ આગમ વિનાણા સમાહી ઉપાય ગયા ગુણ ગાહી એણ ગાણ મર્યાલો એણમ સોમ. જે અનેક શાસ્ત્રોના જાણકાર છે
અને આલોચના કરનારાને સમાધિ દેનારા છે અને ગુણગ્રાહી હોય છે, એ આલોચનાને સાંભળવા માટે યોગ્ય હોય છે. ગંધપ્પ ગોકુયામ તહ શીલ શીલ સાહવહાસ વિઘાયમ વિંભાવેન્તોય પરમ કંદપ્પમ ભાવણમ કુણઈ. આગળ કંદર્પી વગેરે ભાવનાઓની વાત આવી હતી. એ કેવી હોય તો કે જે કામકથા કરનારો હોય, હાસ્યને ઉત્પન્ન કરનારી વિચેષ્ટા કરનારો હોય, શીલ સ્વભાવ હાસ્ય અને વિકથાથી બીજાને હસાવનારો હોય, એ કાંદર્પી ભાવનામાં જીવનારો કહેવાય. મનતા જોગમ કામ ભૂઈ કમમ જજે પૌંજંતી સાય રસિદ્ધિ હેમ અભિયોગમ ભાવણમ ગુણઈ. જે રસગારો, રિદ્ધિગારો, સાતાગારોમાં મશગુલ હોય અને એની પાછળ જ પડ્યો હોય અને અનેક પ્રકારના મંત્ર તંત્ર વગેરેનો પ્રયોગ કરનારો હોય, તે અભિયોગી ભાવનાનું આચરણ કરનારો ગણાય. નાણસ કેવલીણમ ધમાય રસંગદાહુણમ માય અવર્ણમાય કિબ્બિસીયમ ભાવણમ પુણ્ય. જે જ્ઞાની ભગવંતો, પછી કેવળ જ્ઞાની ભગવંતો ધર્માચાર્ય, સંઘ તથા સાધુની નિંદા કરે, અવર્ણવાદ બોલે અને માયાવી આચરણ કરે, તે કિલ્બિશી ભાવનાનું આચરણ કરનારો છે. અણુબદ્ધ રોપ પસરોતઃ નિમિત્તમ્ય હોય પડી શેરી એ કારણે માસુરીમ ભાવણમ ગુણઈ. અને નિરંતર ક્રોધની વૃદ્ધિ કરનારો હોય, નિમિત્ત વિદ્યાનો પ્રયોગ કરનારો હોય, તે આસુરી ભાવનાનું આચરણ કરનારો ગણાય. સવત્ત ગહણમ વિષભક્ષણમ ચ જનમ ચ લપ્પવેશોયા ગણાય અરભંડ સેવા જમણ મરણાની બંધંતી. જે શસ્ત્રથી, વિષ ખાવાથી અથવા અગ્નિમાં બળીને કે પાણીમાં ડૂબીને આત્મહત્યા કરે છે, તે સાધ્વાચારથી વિરુદ્ધ અથવા તો સાધ્વાચારથી, સાધુનો આચાર હોય એના કરતાં વિરુદ્ધ રીતે ઉપકરણ વગેરેને રાખે છે, તે અનેક જન્મ અને મરણનું બંધન ઊભું કરે છે. ઈ પાવ કરે બુદ્ધિના પર નિભુએ 36 સંવત્સર જાય ભવ સિદ્ધિય સમયતી ભેમી. આ રીતે ભવ્ય જીવોને યોગ્ય એવા 36 ઉત્તરાધ્યાયોને પ્રગટ કરીને બુદ્ધ એવા જ્ઞાતવંશીય ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા એમ અમે કહીએ છીએ.